હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આરકે એગ્રી કોચિંગમાં. આપણે કંઈક કૃષિ ઇજનેરી એટલે કે એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગના લેક્ચર અગાઉ જોઈતા હતા, જેમાં આપણે 4 લેક્ચર જોઈ ગયા છીએ. આજે આપણે તમારી ગ્રામ સેવકના સિલેબસમાં એક ટોપિક આપેલો છે, પ્રાથમિક અને દ્વિતીયક ખેડાણ માટેના સાધનો. તો આપણે આ લેક્ચર 5માં પ્રાઇમરી અને સેકન્ડરી ટીલેજના ઇમ્પ્લિમેન્ટ્સ વિશે જોવાના છે. આ ટોપિક ઉપરથી કૃષિમાં કોઈ પણ એક્ઝામ હોય તેમાં એક MCQ પૂછાતો હોય છે, જેમાંથી વધારેમાં વધારે તમને એવો MCQ પૂછાય કે નીચેનામાંથી કયું પ્રાથમિક ખેડાણનું સાધન છે, અથવા તો એમ પૂછે કે નીચેનામાંથી કયું દ્વિતીયક ખેડાણનું સાધન છે. તો આ સાધનમાં જે એનડિસ છે, જે સાધનો પ્રાથમિક ખેડાણમાં વપરાય છે, જે સાધનો આપણે દ્વિતીયક ખેડાણમાં વપરાય છે, એ તમારે ખાસ યાદ રાખવાના છે. આપણે એ સાધનોને ડિટેલમાં ભણવાના છીએ. એ સાધનોમાંથી કેવો ક્વેશ્ચન બીજો પૂછાઈ શકે છે એના વિશે પણ આપણે આ જ લેક્ચરમાં ચર્ચા કરવાના છીએ. તો આજે આપણે જોવાના છીએ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ટીલેજ. તો એમાં સૌ પ્રથમ જોઈએ ટીલેજ એટલે શું, બરોબર? જે આપણે ખેડ કહીએ છીએ કે ભાઈ ખેડ એટલે શું. આપણે કૃષિમાં વિદ્યાર્થીઓ છીએ, બરોબર? આપણે કૃષિના વિદ્યાર્થીઓ છીએ એટલે આપણે ખેડ વિશે ખબર હોય, છતાં પણ આપણે ખેડની વ્યાખ્યા ખબર હોવી જોઈએ. કેમ કે ઘણીવાર જો વ્યાખ્યા તમને MCQમાં પૂછાય તો આપણે ગોટાળે કરી જતા હોય છે. તો વ્યાખ્યા પર તમને ખબર હોવી જોઈએ. તો પાકના સારા ઉત્પાદન માટે સાનુકૂળ અથવા તો અનુકૂળ પરિસ્થિતિ પૂરી પાડવાના હેતુથી હળ કે ટ્રેક્ટર જેવા સાધનો વડે માટીને ઉપર નીચે અને પોચી કરવાની યાંત્રિક પ્રક્રિયાને ખેડ કહે છે. ટૂંકમાં જે આપણી માટી છે, બરાબર, આપણી જમીન હોય એની જે માટી છે તેને ઉપર નીચે એટલે કે નીચેની માટીને ઉપર લઈ આવીને ઉપરની માટીને નીચે લઈ આવી, તેમજ જે આપણી જમીન કડક થઈ ગઈ હોય, બરોબર છે, જેમાં વધારેમાં વધારે સાધનો હાલતા હોય છે કે ભાઈ વધારેમાં વધારે આપણે જમીન એમને પડી રહેતી હોય તો પણ કડક થઈ જતી હોય, તો એને પોચી કરવા માટે આપણે જે યાંત્રિક ઉપકરણોનો ઉપયોગ કરીએ, જેમ કે આપણે હળનો ઉપયોગ કરીએ છીએ, અથવા તો જે અલગ અલગ પ્લાવ છે, બરોબર, MB પ્લાવ છે, ડિસ્ક પ્લાવ છે, એનો ઉપયોગ કરીને આપણે ખેડાણ કરીએ છીએ, તેને આપણે ખેડ કહીએ છીએ. ખેડની પ્રક્રિયામાં ખેતરની કડક થઈ ગયેલી ઉપરની સપાટીને એક ચોક્કસ ઊંડાઈ સુધી તોડવામાં આવે છે અને માટીને છૂટી એટલે અથવા તો પોચી કરવામાં આવે છે, બરોબર? આપણે ખેડ છે એમાં આપણે ખબર છે એના ઘણા અલગ અલગ રીતના આપણે કરતા હોય કે ભાઈ ઘણા છે ખાલી ઉપરનું થોડુંક અમથું પડ છે જે 5 સેન્ટીમીટર કે 10 સેન્ટીમીટર સુધીનું હોય તો એના ખાલી ખેડાણ કરતા હોય. ઘણા 15 સેન્ટીમીટરની અંદર જે વધારે યાંત્રિક ઉપકરણોનો ઉપયોગ કરીને આપણે 15 સેન્ટીમીટરની અંદરથી ઊંડાઈ કરતા હોઈએ છીએ. ઘણા 30 સેન્ટીમીટરથી અંદરની ઊંડાઈએ કરતા હોઈએ છીએ. તો આ અલગ અલગ જે ઊંડાઈ દ્વારા પણ આપણે ખેડ કરીને આપણી જમીન જે કડક થઈ ગઈ હોય એને આપણે પોચી બનાવવાની જે પ્રક્રિયા છે તેને આપણે ખેડ કહીએ છીએ. આમ કરવાથી પાકના મૂળ સહેલાઈથી જમીનની અંદર ઉતરી શકે છે અને ચારેય તરફ ફેલાઈને છોડને મજબૂત પકડ અને પોષણ પૂરું પાડે છે, બરોબર? જો આપણે ખેડ ના કરીએ અને આપણે કોઈ પણ પાક આપણા ખેતરમાં વાવીએ તો કડક જે જમીન હશે એમાં શું થશે કે મૂળ છે એનો વિકાસ છે એટલો થશે નહીં. શું કામ? કેમ કે કડક થઈ ગયેલી જમીન હશે એમાં મૂળ છે એ સરખી રીતના તેની જે લંબાઈ છે એ આગળ વધી શકશે નહીં, એની વૃદ્ધિ આગળ વધી શકશે નહીં. કેમ કે એને શું એક કડક હોવાના કારણે ત્યાંથી એ અટકી જશે, એની વૃદ્ધિ અટકી જશે, જેથી શું થશે કે કોઈ છોડ છે એને પૂરતું પોષણ નહીં મળે. પૂરતું પોષણ નહીં મળે તો એ પોતાની વૃદ્ધિ નહીં કરી શકે, તેમજ આપણે જે ઈચ્છતા હોય, બરાબર, આપણે જે ઉપજ ઈચ્છતા હોય એ ઉપજ આપણે મળશે નહીં. એના માટે આપણે ખેડ કરવી જરૂરી છે. હવે જોઈએ કે આપણે ખેડ વિશે જોઈ ગયા, તો ખેડના ઉદ્દેશ્યો ક્યાં છે, બરોબર છે? આપણે ખેડૂત તરીકે જોઈએ તો ખેડના ઉદ્દેશ્યો ક્યાં હોય? તો પેલું છે પાક માટે ઊંડી ક્યારી તૈયાર કરવી, એટલે કે વિવિધ પ્રકારના પાક માટે અનુકૂળ રહે તે રીતે જમીનને ઊંડી ખેડીને બીજ વાવવા યોગ્ય જગ્યા બનાવવી. જો આપણે કપાસ વાવતા હોય કે પછી કેસ્ટર વાવતા હોય, બરોબર, તો આપણે એના માટે છે થોડી ઊંડી ખેડ કરવી પડે. કેમ કે આપણે ખબર છે કે કપાસ છે કે કેસ્ટર છે તેના મૂળિયા છે એ ઊંડે સુધી જતા હોય છે. જ્યારે આપણે મગફળીની વાત કરીએ તો ત્યાં મગફળી છે કે કોઈ પલ્સીસ ક્રોપ છે એના જે મૂળ છે એટલા જે આપણા કપાસના જે મૂળ અંદર જતા હોય જેટલી જમીનની અંદર એટલા આપણા મૂળ છે મગફળી છે કે કોઈ પલ્સીસ ક્રોપ છે એમાં જતા નથી. તો એના માટે થોડીક આપણે ઉપરછલ્લી ખેડ કરી શકીએ છીએ પલ્સીસ ક્રોપ કે મગફળી માટે, પણ આપણે જે કેસ્ટર વાવતા હોય કે કપાસ વાવતા હોય તેના માટે આપણે ઊંડી ખેડ કરવી જરૂરી છે. ત્યાર પછી છે જમીનની ફળદ્રુપતા વધારવી.
ખેડ કરવાથી જમીન પર રહેલો કચરો અને પાંદડા માટીમાં ભળીને સડી જાય છે, જે સેન્દ્રિય પદાર્થ એટલે કે હ્યુમસ બનીને જમીનને વધુ ઉપજાઉ બનાવે છે. બરોબર, આપણે જાણીએ છીએ કે અત્યારે આપણે જે હ્યુમસ છે, જેમાં આપણે હ્યુમિક એસિડ, ફ્લુઇક એસિડ છે, એ આપણે બહારથી હવે આપણે ખેતરમાં આપવામાં આવે છે. બરોબર છે. પહેલા શું થતું હતું, પહેલાના જે સમયમાં જ્યારે જે પાક હોય વાવેલો હોય તેના કોઈ લીવ્સ છે કે રૂટ્સ છે કે કોઈ થડ છે, એને શું કરતા કે ભાઈ એને છે એ જમીનમાં ને જમીનમાં અંદર છે એને ઊંડાઈએ ખેડ કરીને એ જમીનમાં અંદર ઊંડે છે ને એને નાખી દેતા, જેનાથી શું થાય કે એ થોડા સમયમાં એ સડી જવાનું છે. આપણે ખબર છે કે માઇક્રો ઓર્ગેનિઝમ જે બેક્ટેરિયા છે, ફૂગ છે, એ આપણી જમીનમાં રહેલી હોય છે, જે આને શું કરશે, નાના નાના કણમાં વિભાજિત કરી દેશે. જે કણ વિભાજિત થઈને શું બનશે, હ્યુમસ બનશે, અને હ્યુમસમાંથી જે ન્યુટ્રિયન્ટ છે, મિનરલ્સ છે, તે આપણા જે પ્લાન્ટ વાવીએ છીએ, જેનો આપણે બી વાવીએ છીએ, તેના પોષણને, તેના માટે પોષણ છે એ આવડું આપણે હ્યુમસ છે એ પૂરું પાડે છે. તો જમીનની ફળદ્રુપતા પણ આપણે ખેડથી વધારી શકીએ છીએ. ત્યાર પછી જે નીંદણનો નાશ, બરોબર છે, આપણે ખબર જ છે જે લોકો ખેડૂત ખેતી સાથે સંકળાયેલા હશે, બરોબર, એને ખબર જ છે કે નીંદણનો નાશ આપણે કરી શકીએ કે આપણે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ ખેડ કરતા હોય, બરોબર છે, પ્રાથમિક કરતા હોય કે દ્વિતીય કરતા હોય, તો એમાં જે આપણે નીંદણ ઉગેલું હોય છે એને આપણે આસાનીથી દૂર કરી શકીએ છીએ. કેમ કે આપણે ખેડ કરીએ ત્યારે આપણે શું કરીએ કે જમીન છે એને ડિસ્ટર્બ કરીએ છીએ. તો જ્યારે જમીન ડિસ્ટર્બ થાય, એમાં ખેડ થાય, તો એમાં જે ખાડો નાનો નાનો થતો હોય છે, ત્યારે શું થતું હોય, જે આપણા નીંદણ છે એ પણ દૂર થઈ જતા હોય છે. ત્યાર પછી જે જમીનમાં હવાની અવર જવર વધારવી, બરોબર છે. આપણે આગળ એમ વાત કરીએ કે કડક જમીન હોય, તો કડક જમીન હોય તો તેમાં જે આપણી હવા છે એની અવર જવર એટલી થશે નહીં. પણ જ્યારે આ જમીનને ખેડ કરવામાં આવે અને પોચી જમીન થઈ જાય, બરોબર, જેની ધૂળ છે, બરોબર, જેના ઢેફા છે એ છૂટા પડી જશે, તો તેમાં શું વધારેમાં વધારે છે હવા છે એની અવર જવર થશે, અને હવાની અવર જવર થશે, જેના કારણે મૂળ છે એનો વિકાસ બહુ સારો થશે. ત્યાર પછી જે પાણી શોષવાની ક્ષમતા વધારવી, બરોબર છે. તો કડક જમીનની સરખામણીએ ખેડેલી પોચી જમીન વરસાદ કે પિયતનું પાણી વધુ પ્રમાણમાં અને લાંબા સમય સુધી સંગ્રહી રાખે છે, બરોબર છે. તમે નાના નાના કણ હોય, બરોબર, આ મોટા કણ હોય એમાં જે પાણી છે એ વધારે રહી શકતું નથી, પણ નાના નાના કણ જ્યારે હશે, નાના નાના જે કણ હોય એમાં વધારેમાં વધારે જે આપણું પાણી છે એનો સંગ્રહ થઈ શકે છે. તો જે પાણી શોષવાની ક્ષમતા છે તેને પણ આપણે વધારી શકીએ છીએ. જીવાતો અને જંતુઓનો નાશ કરો, બરોબર. આની વાત આપણે જ્યારે કીટક વિજ્ઞાનનો આપણે જે લેક્ચર લેતા હતા એમાં પણ તમને કીધું હતું, જ્યારે પણ આપણે કોઈ પણ થિયરિકલ એટલે કે આપણે જ્યારે કોઈ તમને એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ નીચેનામાંથી કપાસનું મેનેજમેન્ટ લખો, નીચેથી આપણે કપાસનું મેનેજમેન્ટ લખો એવું તમને કોઈ ક્વેશ્ચન પૂછે, તો આપણે પહેલું શું કરીએ કે ઊંડી ખેડ કરવી જોઈએ, બરોબર. શું કામ ઊંડી ખેડ કરવી જોઈએ? તો આપણે ખબર જ છે, એમાં આપણે એન્ટોમોલોજીમાં મેં તમને કીધેલું હતું કે કોઈ કીટક છે, તો એ આપણે ઘણા કીટક છે એ શું કરતા હોય કે જમીનની ઊંડે છે ઈંડા મૂકતા હોઈએ છીએ, એનું પ્યુપેશન છે જમીનની અંદર કરતા હોઈએ છીએ, બરોબર. કોઈ લાર્વા છે એ હાઇબરનેટિંગ, બરોબર, એ સુષુપ્ત અવસ્થામાં કહીએ છીએ, એ જમીનની અંદર પડેલી રહેતી હોય છે. ઘણાના એડલ્ટ છે હાઇબરનેટિંગ એટલે કે સુષુપ્ત અવસ્થામાં જમીનની અંદર રહેતા હોય છે. તો જ્યારે પણ ઊંડી ખેડ થશે ત્યારે શું થશે કે જ્યાં ઈંડા છે, પ્યુપા છે કે લાર્વા જે પડેલા હોય છે જમીનની અંદર, એ શું થશે, ઉપર આવશે એટલે આપણે વાત કરેલી હતી કે કોઈ પક્ષી છે એને ખાઈ નાખશે. જો પક્ષી નહીં ખાઈ નાખે તો આપણે જે સમરમાં આપણે ઊંડી ખેડ કરવાનું વધારેમાં વધારે કહીએ છીએ, જેનાથી શું થશે કે સૂર્યનો જે તાપમાન છે, બરાબર, આપણે ખબર છે કે સમરમાં બહુ ઝાઝું આપણે તાપમાન હોઈએ છીએ, તો એ તાપમાન છે એમાં આ જે પ્યુપા છે કે લાર્વા છે કે ઈંડા છે એ રહી શકશે નહીં, અને એ નિષ્ક્રિય થઈ જશે, જેનાથી એનું જે જીવન ચક્ર છે ન્યાન સમાપ્ત થઈ જશે. તો આ રીતે આપણે જીવાતો અને જંતુઓનો નાશ કરી શકીએ છીએ. તે જ રીતના આપણે જે ફૂગ છે એના જે સ્પોર હોય, જેને આપણે બીજાણુ કહીએ છીએ, તે પણ જમીનની અંદર હોય છે. તે પણ જો ઉપર આવી જાય, તો જમીનની ઉપર આવી જાય તો તાપમાન જો વધારે હશે તો તે પણ બીજાણુ પણ ત્યાં સર્વાઈવ કરી શકશે નહીં. તો એનો ફૂગનો પણ કંટ્રોલ આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી જે જમીનનું ધોવાણ અટકાવવું, બરોબર છે, જે યોગ્ય રીતે કરેલી ખેડ કે પાણી કે પવનના વેગને ઓછો કરે છે, જેથી ખેતરની ફળદ્રુપ માટી ધોવાઈ જતી નથી. હવે જે આપણે વાત કરેલી હતી તે આપણે એક ખેડ વિશે ઓવરવ્યુ હતો, તેના આપણે ઓબ્જેક્ટિવ છે, જે ઉદ્દેશ્યો છે તે જોયા છે. ઘણીવાર તમને એવો પણ એમસીક્યુ પૂછી શકે છે કે નીચેનામાંથી કયો ખેડનો ઉદ્દેશ્ય નથી, બરોબર, એવું ન પૂછે કયો છે. ઘણીવાર પૂછે છે તો એ તો સહેલો હોય, તમને ખબર પડી જાય કે આ જે ઉદ્દેશ્ય છે. ઘણીવાર એવું પૂછે કે આમાંથી નીચેનામાંથી કયો ખેડનો ઉદ્દેશ્ય નથી, તો તમને ઉદ્દેશ્ય જો તમને ખબર હોય તો તમને ખબર પડી જાય કે આ 4 વિકલ્પમાંથી કયો એવો વિકલ્પ છે જેમાંથી
જે ખેડનો એક ઉદ્દેશ્ય નથી. તો તમને એના વિશે થોડી ઘણી માહિતી ખબર હોવી જોઈએ કે ખેડનો ઉદ્દેશ્ય શું છે અને ખેડ એટલે શું. હવે છે ખેડનું વર્ગીકરણ. બરાબર છે, ખેડનું બે રીતના જ વર્ગીકરણ થાય છે, હકીકતમાં 3 રીતના થાય છે. ત્રીજો પણ આપણે આમાં જોશું. પેલું છે પ્રાથમિક ખેડ, બીજું છે દ્વિતીયક ખેડ અને ત્રીજું છે ઝીરો ખેડ. બરોબર છે, એટલે કે આપણે જે ખેડ નથી કરવાની તે. તો પહેલા જોઈએ પ્રાથમિક ખેડ એટલે કે પ્રાઇમરી ટીલેજ. પાક ઉગાડવા માટે ખેતરની કડક જમીનને ખોલવા અથવા તો તોડવા માટે સૌથી પહેલા કરવામાં આવતી મોટી યાંત્રિક પ્રક્રિયાને ખેડ કહે છે. જેનો ઉપયોગ આપણે શેના માટે, તો યાદ રાખજો, પ્રાથમિક ખેડ છે, પ્રાઇમરી ટીલેજ છે, એનો ઉપયોગ આપણે બીજ વાવવા માટે, અનુકૂળ ક્યારી તૈયાર કરવા માટે થાય છે. બરાબર, બીજ વાવવા માટે આપણે જમીનને તૈયાર કરવી, બરાબર, એ પ્રાથમિક ટીલેજનો એક મુખ્ય હેતુ છે. પ્રાઇમરી ટીલેજ ક્યારે કે ભાઈ જ્યારે આપણે વાવવાનો સમય હોય એની પહેલા જ્યારે પણ આપણે ખેડ કરીએ તેને આપણે પ્રાઇમરી ટીલેજ કહીએ છીએ. જેમાં આપણે સાધનોની વિગત જોઈએ તો પહેલું છે બળદ કે પ્રાણીઓ દ્વારા ખેંચાતા સાધનો. જે આપણે ઘણા છે આપણે બળદનો ઉપયોગ કરતા હોઈએ છીએ, ઘણા આપણે પાડાનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એ બળદ દ્વારા કે પાડા દ્વારા છે આપણે કયા સાધનોનો ઉપયોગ કરીએ, તો પહેલું છે ઇન્ડિજિનિયસ પાવ, બરાબર, પ્લાવ, જેને આપણે દેશી હળ કહીએ છીએ. જે તમે કોઈ ગામમાં ગયા હોય અને ત્યાં તમને એવા જોવા મળેલું હોય તો તમે દેશી હળ તમે જોયું હશે, જેનો આપણે ફોટો અને બધું એના વિશે આપણે ચર્ચા કરવાની, જે આગળ તમને સમજાવ્યું છે એના વિશે. ત્યાર પછી છે મોલ્ડબોર્ડ હળ, બરોબર છે. આ મોલ્ડબોર્ડ હળ છે એ આપણા પ્રાણીઓ દ્વારા પણ ચાલતું હતું અને હવે અત્યારે આપણે ટ્રેક્ટર દ્વારા વધારેમાં વધારે તેનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી છે ટ્રેક્ટર દ્વારા ખેંચાતા સાધનો, જે આપણે આધુનિક અત્યારે જે સાધનો વાપરીએ છીએ તે છે. તેમાં આવે છે મોલ્ડબોર્ડ હળ, ડિસ્ક હળ, ચિઝલ હળ અથવા તો રોટાવેટર. બરાબર, જે પ્રાથમિક સાધનો છે એના વિશે પણ તમને ખબર હોવી જોઈએ. એમાંથી જ વધારેમાં વધારે MCQ બનતો હોય છે. ત્યાર પછી આપણે જે ખેડનું વર્ગીકરણ છે તેમાં બીજું છે દ્વિતીય ખેડ એટલે કે સેકન્ડરી ટીલેજ. પ્રાથમિક ખેડ કર્યા પછી જમીન પર કરવામાં આવતી હલકી અને ઝીણી, બરાબર, જે વધુ સરખી કરવાની પ્રક્રિયાઓને દ્વિતીય ખેડ કહે છે. આ ખેડ ખેતરના અન્ય હેતુઓ પૂરા કરવા માટે માટીને વધુ અનુકૂળ બને સરખી બનાવવાનું કામ કરે છે. બરાબર, પ્રાથમિક ખેડ પછી પણ આપણે જે બધી ખેડ કહીએ છીએ તે બધી દ્વિતીય એટલે કે સેકન્ડરી ટીલેજ કહીએ છીએ. ઘણીવાર આપણે જે આપણે પાક વાવ્યા પછી પણ જો આપણે ખેડ કરતા હોઈએ, બરોબર, તેને પણ આપણે દ્વિતીય ખેડમાં ગણતા હોઈએ છીએ. જેમાં સાધન જોઈએ તો પહેલું છે હેરો, પછી છે જમીન સમતલ કરવા માટેનું લેવલર, પછી છે ભાંગવાના સાધનો જેને આપણે કોલ ક્રશર કહીએ છીએ, પછી ટીલર છે. બધા આપણા દ્વિતીય એટલે કે સેકન્ડરી ટીલેજના જ ઉદાહરણો છે. ત્યાર પછી છે ઝીરો ટીલેજ અથવા તો શૂન્ય ખેડ. આ પદ્ધતિને નો ટીલેજ એટલે કે બિલકુલ ખેડ નહીં પણ કહેવામાં આવે છે. યાદ રાખજો, ઝીરો ટીલેજને શૂન્ય ખેડ અથવા તો નો ટીલેજ પણ કહેવામાં આવે છે. આમાં ખેતરની માટીને સહેજ પણ ખેડ્યા વિના સીધા જ મશીન, બરોબર, એટલે કે આપણે જે ઝીરો સીડ ડ્રીલ આપણે જે વાપરે છે એના મદદથી માટીમાં સીધું જ બીજ વાવી દેવામાં આવે છે. બરોબર, ઝીરો ટીલેજ છે એમાં શું આપણે જે દ્વિતીય પ્રાથમિક ખેડાણ જોયું એ કોઈ વસ્તુ કઈ કરતા નથી. એમાં આપણે શું હોય કે ખેતર છે એમાં ડાયરેક્ટ છે આપણે વાવી દેવાનું હોય છે, તેને આપણે ઝીરો ટીલેજ કહીએ છીએ. બરોબર, જે બીજ વાવીએ છીએ એની પહેલા આપણે કોઈ પણ ટીલેજનો કે ખેડનો કોઈ પણ પ્રક્રિયા આપણે ખેતરમાં કરતા નથી, તેને આપણે ઝીરો ટીલેજની ખેતી અથવા તો શૂન્ય ખેડ અથવા તો નો ટીલેજની ખેતી કહીએ છીએ. તો ખાસ યાદ રાખજો ઝીરો ટીલેજ કોને કહેવામાં આવે છે. હવે એના વિશે થોડુંક આપણે પ્લાઉંગ અથવા તો હળ શું ચલાવવું, બરાબર, એના આપણે શું કહીએ છીએ, એને શું કહેવાય એના વિશે થોડુંક આપણે જોઈએ. તો આ એક પ્રાથમિક ખેડની પ્રક્રિયા છે. બરોબર, આપણે હંમેશા યાદ રાખજો પ્લાવ એટલે કે હળ ચલાવવું તમને ક્યાંય દેખાય એ હંમેશા પ્રાઇમરી ટીલેજ એટલે કે પ્રાથમિક ખેડની જ પ્રક્રિયા છે. સેકન્ડરી ટીલેજમાં આપણે કોઈ પણ પ્રકારનો પ્લાવનો ઉપયોગ કરતા નથી, જેમાં જમીનની માટીને કાપવામાં આવે છે, તેના ટુકડા કરવામાં આવે છે અને અંશત અથવા તો સંપૂર્ણપણે ઉથલાવી દેવામાં આવે છે. બરોબર, જે આપણી જમીન છે તે નીચેની જમીન છે ઉપર આવી જશે, ઉપરની જમીન છે નીચે આવી જાય. પછી આ જમીન જો કડક થઈ ગઈ હોય તો તેના ટુકડા કરી દેવામાં આવે છે. બરોબર છે, માટીને કાપવામાં કઈ રીતના, તો આપણે જે જમીન કડક થઈ ગયેલી હોય
હવે એમાં કોઈ પણ પ્રકારનો આપણે પ્લાવ હાકેલું હોય તો ત્યાં શું થશે, ખાડો એક થઈ જશે, બરોબર છે, આ બાજુની જમીન તૂટશે, આ બાજુની જમીન છે તૂટશે, એટલે કે આપણે એને કાપી પણ નાખીએ છીએ. હળ ચલાવવાનો મૂળ અર્થ એ છે કે જમીનની ઉપરનું કડક પડ ખોલવું અથવા તો માટીના મોટા ઢેફા ભાંગવા અને જમીનને બીજ વાવવા માટે લાયક બનાવવી. ત્યાર પછી યાદ રાખજો, ફરો કોને કહેવાય, બરાબર, બેક ફરો કોને કહેવાય, ડેડ ફરો કોને કહેવાય, કેમ કે આ જે ફરો છે, બરોબર, જેને આપણે ચાસ કહીએ છીએ, એમાંથી પણ તમને MCQ પૂછે છે. આમાં ડાયરેક્ટ તમને વ્યાખ્યા આપેલી હોય છે અને નીચે તમને ઓપ્શન આપેલા હોય, તો તમને આ ફરો જે વ્યાખ્યા છે, બેક ફરોની વ્યાખ્યા છે, ડેડ ફરોની વ્યાખ્યા છે, એ તમને આવડતી હોય તો તમને એનો સાચો આન્સર આપી શકો. તો પહેલા કહેવાય આપણે જોઈએ ફરો અથવા તો ચાસ કોને કહેવાય, બરોબર છે, જે ખેતી કરતા હશે, ખેતી સાથે સંકળાયેલા હશે, તેને આ એમનેમ સમજાઈ જશે. છતાં પણ હું જેટલું બને એટલું સાવ દેશી ભાષામાં હું તમને આના વિશે સમજાવીશ કે ખેતરમાં કામ કરતી વખતે હળ કે અન્ય સાધન દ્વારા માટીમાં જે લાંબો ખાડો કે નીક બને છે ને, એને આપણે ચાસ કહીએ છીએ, બરોબર છે. આ આપણું ખેતર છે, એમાં તમે ટ્રેક્ટર દ્વારા કે કોઈ પણ પ્રાણી દ્વારા જો તમે હળ ચલાવો છો તો અહીંથી હળ ચાલુ થાય અને તમે જે ખાડો તમે આ કરેલો હોય, બરોબર, તેને તમે ચાસ કહો છો, એને આપણે ફૂરો કહીએ છીએ, બરોબર. જો અહીં તમને ફોટામાં જોવા મળે છે, બરોબર, અહીં તમે ટ્રેક્ટર હાકેલું હોય, આ થોડોક વધારે ખાડો છે પણ એટલો ખાડો ન હોય, તમે અહીં ટ્રેક્ટર હાકેલું હોય, તમે કોઈ પણ હળ હાકેલું હોય તો આ રીતના જે ખાડો ખોદે તેને આપણે ફૂરો કહીએ છીએ. અને જે અહીં પારો બને ને એને આપણે રીજ કહીએ છીએ. તો યાદ રાખજો, રીજ એન્ડ ફૂરો, બરોબર છે. ફૂરો કોને કહેવાય, આપણે ચાસ જેને કહીએ છીએ એને આપણે ફૂરો કહેતા હોઈએ છીએ. ત્યાર પછી છે બેક ફરો. જ્યારે ખેતર ખેડવાની શરૂઆત વચ્ચેથી કરીને બહારની બાજુ એટલે કે છેડા તરફ કરવામાં આવે ત્યારે બંને બાજુથી ઉથલાવેલી માટી ભેગી થઈને વચ્ચે એક ઊંચી પાડ જેવી રચના કરે, જેને બેક ફરો કહે છે, બરોબર. બેક ફરો કોને કહેવાય, આપણું ખેતર છે, જેમાં આપણે ખેડવાની શરૂઆત ક્યાંથી કરી, વચ્ચેથી કરીએ છીએ, બરોબર. જેની ખેડવાની શરૂઆત વચ્ચેથી કરીએ છીએ અને આ રીતના આપણે આપણા છેડા તરફ જતા હોઈએ છીએ. અહીં શરૂઆત કરીને વળી આ પાછું છેડા તરફ જતા હોઈએ છીએ. ત્યારે બંને બાજુથી ઉથલાવેલી માટી ભેગી થઈને વચ્ચે એક ઊંચી પાળ બનાવે, બરોબર. અહીંથી આપણે શરૂઆત કરીએ તો અહીંયા એક ઊંચી પાળ બનેલી હોય છે, જેને આપણે બેક ફરો કહીએ છીએ, બરોબર, અથવા તો બેક ચાસ કહેતા હોઈએ છીએ. જો અહીં તમે જુઓ છો તો આપણે અહીં પહેલા અહીંથી શરૂઆત કરેલી હશે તો આ રીતના આ ખેતરમાં આપણે ખેડ કરેલી હશે, ત્યાંથી પછી અહીં શરૂઆત કરીને આ રીતના, બરોબર, વચ્ચેથી છેડે તરફ આ રીતના, વચ્ચેથી છેડે તરફ જતા હોય અને આપણે ખેડ કરતા હોય તો એક વચમાં એક પાળ જેવી રચના થઈ જાય, તેને આપણે બેક ફરો કહીએ છીએ, બરોબર. તો યાદ રાખજો, બેક ફરો કેવી રીતના બને, જો વચ્ચેથી આપણે ખેડાણ શરૂ કરતા હોઈએ અને આપણે છેડા તરફ જતા હોઈએ ત્યારે વચમાં જે પારો બને છે, બરોબર, જે ધૂળનો પારો બને છે, તેને આપણે બેક ફરો કહીએ છીએ. ત્યાર પછી છે ડેડ ફરો કોને કહેવાય, તો જ્યારે ખેતર ખેડવાની શરૂઆત બહારના છેડાથી કરીને અંદરની વચ્ચેની તરફ કરવામાં આવે ત્યારે બે બાજુની પટ્ટીઓ પૂરી થતા બરાબર વચ્ચે એક ખુલ્લી નીક અથવા તો ઊંડો ખાડો રહી જાય, તેને ડેડ ફરો કહીએ છીએ. આ રીતના ખેડ કરતા હોય, બરોબર છે, અને વચમાં એક ખાડો રહી જાય તેને આપણે ડેડ ફરો કહીએ છીએ, બરોબર છે. જો અહીં આપણે જોયું હોય તો અહીંથી આપણે આમાં બેક ફરોમાં ક્યાંથી શરૂઆત કરતા હતા, અહીંથી શરૂઆત કરતા હતા આપણે ખેડવાની. ડેડ ફરોમાં ક્યાંથી શરૂઆત કરીએ, છેડેથી શરૂઆત કરશું, છેડેથી શરૂઆત કરીને આ રીતના છે આપણે વચ્ચે તરફ આવશું, પછી અહીંથી શરૂઆત કરીને આ રીતના છે આપણે વચ્ચે તરફ આવશું. જ્યારે તમે વચ્ચે જોશો ને ત્યારે એક ખાડો તમને મોટો જોવા મળશે, બરોબર, તેને આપણે ડેડ ફરો કહીએ છીએ, બરોબર છે, જેને આપણે વચ્ચે રહી ગયેલું ઊંડું વહેણ, બરોબર, જેને આપણે ડેડ ફરો કહીએ છીએ. તો બેક ફરો અને ડેડ ફરોમાં તમારે કાંઈ યાદ નથી રાખવાનું. બેક ફરો કઈ બનતો હોય તો જ્યારે આપણે જે ખેડની શરૂઆત છે વચ્ચેથી કરીને છેડા તરફ જતા હોય, બરોબર છે, કે આપણે છેડા તરફ જતા હોય તો ત્યારે બનતા ફરોને આપણે બેક ફરો કહીએ છીએ, જે કેવો હોય, ઢાળવાળો હોય, બરોબર, આપણે આ ઢગલા જેવો હોય, બરોબર, ધૂળનો ઢગલા જેવો હોય. જ્યારે ડેડ ફરો કોને કહેવામાં આવે છે, જ્યારે આપણે છેડેથી ખેડ કરવાની શરૂઆત કરીએ, બરોબર, છેડેથી ખેડ કરવાની શરૂઆત કરીએ અને વચ્ચેની તરફ આવતા હોય ત્યારે વચ્ચે જે ખાડો બને છે, બરોબર છે, જે
ચાસ બને છે તેને આપણે ડેડ ફરો કહીએ છીએ. તો આ વ્યાખ્યા છે એ ખાસ તમારે યાદ રાખવાની છે. જો તમને આ વ્યાખ્યા પૂછે તો તમને એમાં કોઈ પણ પ્રકારનું જે કન્ફ્યુઝન છે તે થાય નહીં. હવે આપણે જોઈશું પ્રાથમિક ખેડના સાધનો. બરોબર છે, અત્યાર સુધી જે આપણે જોયું તે પ્રાઇમરી ટીલેજ, સેકન્ડરી ટીલેજ, ઝીરો ટીલેજ વિશે આપણે થોડું ઘણું જોયું. જેમાં ફરો વિશે તમને ડેફિનેશન જોઈ, પ્લાવ વિશે સમજાવ્યું. બરોબર છે, ખેડ કોને કહેવાય, ખેડના ઓબ્જેક્ટિવ ક્યાં છે એના વિશે જોયું. હવે જે આપણે છે એ તમારા સિલેબસમાં આપેલા ટોપિક છે એ ટોપિકમાંથી તમને વધારેમાં વધારે ક્વેશ્ચન છે ડાયરેક્ટ તમને ઇમ્પ્લિમેન્ટ એટલે કે સાધન વિશે પૂછશે. હવે ઘણીવાર સાધનની અંદર પણ એના પાર્ટ્સ વિશે પણ પૂછી લેતા હોઈએ છીએ. તો આપણે આમાં તમને ડિટેલમાં તમને પાર્ટ્સ વિશે પણ હું તમને સમજાવીશ. તો પહેલા તમારે આ પ્રાથમિક ખેડના જે સાધનો છે, બરોબર છે, ઇમ્પ્લિમેન્ટ્સ ફોર જે પ્રાઇમરી ટીલેજ છે, જે આપણે પ્રાથમિક ખેડમાં જે સાધનો આપણે વાપરીએ છીએ એને તમારે ખાસ યાદ રાખવાના છે. એ કયા સાધનો છે એ પ્રાથમિક ખેડમાં આવશે. તો વધારે પૂરતા તમે બધા એક જ વસ્તુ યાદ રાખેલું હશે કે ભાઈ હળ, જે પ્લાવ શબ્દ તમને ક્યાંય દેખાય તો એ હંમેશા પ્રાઇમરી ટીલેજ એટલે કે પ્રાથમિક ખેડના સાધનો હોય છે. તો એ ખાસ યાદ રાખજો કે હળ કે પ્લાવ તમને કોઈ પણ સાધનની પાછળ દેખાતું હોય તો એ ક્યાં હશે? પ્રાઇમરી ટીલેજ એટલે કે પ્રાથમિક ખેડના સાધનો હશે. જેમાં પહેલું છે દેશી હળ, જેને આપણે ઇન્ડિજિનિયસ પ્લાવ કહીએ, મોલબોર્ડ હળ છે, ડિસ્ક હળ છે, રોટરી ટીલર અથવા તો જેને આપણે રોટાવેટર કહીએ છીએ. ત્યાર પછી છે ચીઝલ પ્લાવ અને છઠ્ઠું છે સબસોઇલ હળ. હવે ઘણા એમ કહે છે કે રોટરી ટીલર અથવા તો રોટાવેટર છે ને એ તો સેકન્ડરી ટીલેજમાં આવે. તો ખાસ યાદ રાખજો, રોટાવેટર કે રોટરી ટીલર, બરોબર છે, રોટાવેટર અથવા તો રોટરી ટીલર છે એ બંનેમાં આવે છે. એ પ્રાઇમરી ટીલેજમાં પણ આવશે અને સેકન્ડરી ટીલેજમાં પણ એનો સમાવેશ થાય છે. તો આ એમસીક્યુ તમારે ખાસ યાદ રાખવાનું છે. તમને આ એમસીક્યુ પણ ઘણીવાર પૂછી શકે છે કે નીચેનામાંથી કયું સાધન પ્રાથમિક ખેડ અને દ્વિતીય ખેડ બંનેમાં વાપરી શકાય છે? તો નીચે તમને ઓપ્શન આપેલા હોય, દેશી હળ, પછી છે હેરો આપેલો હોય છે, કલ્ટિવેટર આપેલું હોય છે, રોટાવેટર આપેલું હોય છે. તો ખાસ યાદ રાખજો, એનો સાચો આન્સર આવશે રોટાવેટર, જેને આપણે રોટરી ટીલર પણ કહીએ છીએ. બરોબર, એ પ્રાઇમરી ટીલેજ અને સેકન્ડરી ટીલેજ બંનેમાં ઉપયોગ થાય છે. જો હવે જે આપણે સાધનો છે એને આપણી ભાષામાં એટલે કે આપણે જે કાઠિયાવાડી ભાષા છે કે ગુજરાત છે એમાં તમને કયા નામથી આપણે કહેતા હોઈએ છીએ એને હું તમને કહેતો જઈશ. હજી તમારી બાજુ તમે જે લોકેશનમાં હોય, તમે જ્યાં રહેતા હોય ત્યાં આ સાધનને શું કહે છે એ તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. કેમ કે જેનાથી શું થશે કે ઘણી વાર આપણે હવે ગુજરાતીમાં પેપર હોય તો તમને કોઈ પણ ભાષાનો શબ્દ, કોઈ પણ ભાષા કે કોઈ પણ શબ્દોનો ઉપયોગ કરી શકતા હોય. તો મને ખબર છે ત્યાં સુધી હું તમને જે સૌરાષ્ટ્ર રિજિયનમાં આને શું કહેતા હોય એની હું તમને માહિતી આપીશ. તો ઘણીવાર શું કે ભાઈ ગુજરાતના કોઈ અન્ય વિસ્તારમાંથી આને આ સાધનને શું કહેતા હોય એ લોકોને ના ખબર હોય. તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે આ સાધન છે, બરોબર છે, એમાં તમે લખી શકો કે દેશી હળ છે તેને તમારી બાજુ શું કહે છે, મોલબોર્ડ હળ છે એને તમારી બાજુ શું કહે છે, એ તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો, જેથી ગુજરાતીમાં બીજા અન્ય વિદ્યાર્થી છે જેને ના ખબર હોય તો એને પણ ખબર પડે કે આ જે સાધન છે એને આપણા ગુજરાતમાં આ બધા નામથી ઓળખાય છે. તો તમે કોમેન્ટ સેક્શનમાં છે તમને જો ખબર હોય તો તમે એમાં કોમેન્ટમાં લખજો કે આ જે સાધન છે એને અમારી બાજુ આ વસ્તુ કહેવામાં આવે છે. તો પેલું છે દેશી હળ, બરોબર છે, એ તો આપણે હવે કોમન છે, બધે દેશી હળ જ કહેતા હોઈએ છે. એ પહેલા તો જોઈએ દેશી હળ એટલે કે ઇન્ડિજિનિયસ પ્લાવ એટલે શું? આ હળ જમીનની અંદર ખૂંપીને તેને ચીરીને ખોલવાનું કામ કરે છે. તેનો ઉપયોગ સૂકી જમીન, બગીચાની જમીન અથવા તો ભીની કાદવવાળી જમીન તેમ તમામ પ્રકારના ખેતરો ખેડવા માટે થઈ શકે છે. બરોબર, આમાં તો કોઈ આપણે ડાઉટ કરવા જેવી બાબત નથી, કેમ કે આપણે જે દેશી હળ છે બધામાં આપણે ઉપયોગ કરીએ છીએ. કેમ કે આપણા જે વડવા છે કે આપણા જે પૂર્વજો છે તે આ દેશી હળનો ઉપયોગ કરીને જ ખેતીમાં ખેડ કરતા હતા. એ ગમે એવી જમીન હોય, ખૂબ જ કડક જમીન હોય કે ગમે સૂકી જમીન હોય કે ભેજવાળી જમીન હોય, બધામાં આપણે દેશી હળનો જ ઉપયોગ કરતા હતા. હળના મુખ્ય ભાગો છે, પેલું છે દેશી હળ, જેમાં મુખ્યત્વે છે કોસ, બરોબર છે, જે તમે અહીં જોવો છો, જે અણીદાર ભાગ જે આપણા ખેતરમાં ઊંડે સુધી જાય છે અને આપણા જમીનને કાપે છે તે આ છે કોસ. તેમ પછી છે મધ્યક ભાગ, અહીં જે બોડી બતાવે છે મધ્યક ભાગ. ત્યાર પછી તળિયું, આ છે તળિયું. ત્યાર પછી છે હાથો, જે અહીં છે એ આપણા જે ખેડૂત અહીં હોય, બરોબર છે, એ હાથા દ્વારા શું હોય ખેડને આ જે
આપણું પ્લાવ છે તેને દિશા દેખાડતું હોઈએ છીએ. અને ત્યાર પછી છે બીમ. બરાબર, આ છે બીમ, જ્યાં અહીં આપણે ધોરણી દ્વારા છે આપણા જે બળદ છે એને જોડતા કે જોડતા હોઈએ છીએ. તો આ બધા જે એના પાર્ટ્સ છે એ પણ તમારે યાદ રાખવાનું છે કે હળના દેશી હળના મુખ્ય કયા પાર્ટ્સ છે. તો એક છે કોષ, પછી છે તળિયું જેને આપણે સુઈ કહીએ છીએ, બોડી જે મધ્ય ભાગ કહેવાય, હેન્ડલ હાથો, અને ઈસ એટલે જેને આપણે બીમ કહીએ છીએ. ત્યાર પછી જોઈએ હળનું ઓપરેશન એડજસ્ટમેન્ટ. તો ખેડની ઊંડાઈ બદલવી. બરોબર છે. તો આપણે છે ને આ જે હળ છે, આપણું જે દેશી હળ છે એનું એડજસ્ટમેન્ટ તમને ઘણી વાર પૂછી શકાય છે કે ભાઈ આપણું દેશી હળ છે એને કઈ રીતના આપણે ઊંડી ખેડ કરવી હોય. બરોબર, આપણે આવા જો ટ્રેક્ટર દ્વારા જે હળ ચાલે છે એમાં આપણે ખબર છે કે ભાઈ જે હાઇડ્રોલિક છે એને થોડુંક વધારે નીચું નાખતા આપણે વધારેમાં વધારે ઊંડે જાશે. પણ આપણે જે દેશી હળ હતા, બરોબર છે, જેમાં કોઈ પણ હાઇડ્રોલિક સિસ્ટમ હતી નહીં, હાથ દ્વારા ચલાવવામાં આવતું હતું. બરોબર, આપણે પ્રાણીઓ દ્વારા અને આપણા ખેડૂતો દ્વારા ચલાવવામાં આવતું હતું. તો એમાં કઈ રીતના ઊંડી ખેડ કરવી હોય તો કઈ રીતના થાય, છીછરી ખેડ કરવી હોય તો કઈ રીતના થાય. તો એમાં યાદ રાખજો જે હળની બોડી, બરોબર, જે ધડ છે એની સાપેક્ષમાં તેની ઈસ એટલે કે જે બીમ છે એને ઊંચી કે નીચી કરવાથી જમીન સાથે કોષનો ખૂણો બદલાય છે. બરોબર, જે આ ઈસ છે, બરોબર, આ બીમ છે એને ઊંચું નીચું કરતા, બરોબર છે, જ્યારે આ કોષ છે તેનું શું થાય છે, ખૂણો છે એ બદલાશે. બરોબર, અત્યારે આ રીતના છે તો ખૂણો આ રીતના છે. જ્યારે આ રીતના થશે તો આ ખૂણો છે શું થશે, થોડોક આમ થશે. બરોબર છે, જો એને નીચે કરવામાં આવે તો એ ખૂણો આમ થશે. તો આ રીતના આપણે ઊંડી ખેડ કે છીછરી ખેડ આપણા દેશી હળ દ્વારા થતી હોય છે. તો દેશી તમને ઘણી વાર ક્વેશ્ચન પૂછાય કે દેશી હળમાં ઊંડી ખેડ કરવી હોય કે છીછરી ખેડ કરવી હોય તો આપણે જે કોષ છે, બરોબર છે, એને કઈ રીતના એનો ખૂણો કઈ રીતના બદલવામાં આવે. તો યાદ રાખજો બોડીની સાપેક્ષમાં તેની બીમ છે જે ઈસ છે તેને આપણે બદલવામાં આવે તો આપણો જે કોષ છે એનો ખૂણો બદલાશે અને આપણે ઊંડી કે છીછરી ખેડ છે આપણા દેશી હળ દ્વારા કરી શકશું. આ ખૂણો બદલવાથી ખેડની ઊંડાઈ વધારે અથવા ઓછી કરી શકાય છે. હવે તમને એવો પૂછાય કે હળનું કદ કઈ રીતના. તો કોઈ પણ હળનું કદ, યાદ રાખજો, કોઈ પણ હળનું કદ તેની બોડીની પહોળાઈ એટલે કે વિડ્થ ઓફ ધ બોડીના આધારે નક્કી કરવામાં આવે છે. બરોબર છે, હળનું કદ કોની આધારે, બોડીના પહોળાઈ એટલે કે વિડ્થ ઓફ ધ બોડીના આધારે કરવામાં આવે છે. હવે જે આપણે દેશી હળના જે આગળ પાર્ટ્સ જોઈ ગયા એ પાર્ટ્સ છે એ શું કાર્ય કરે છે, શું કામમાં આપણે આવે છે એના વિશે પણ તમને થોડી ઘણી માહિતી હોવી જોઈએ. તો પહેલું છે કોષ. બરોબર, જે તમને કીધું કે જમીનમાં જે ઊંડી ખેડ, બરોબર છે, ખેડ કરે છે, બરોબર, જે અણીદાર જે ભાગ છે હળનો એને આપણે કોષ કહીએ છીએ. આ હળનો મુખ્ય કામ કરતો લોખંડનો અણીદાર ભાગ છે. બરોબર છે, વધારે પડતો લોખંડનો હોય કે આપણે લાકડા હોય છે, જે લાકડાનું હળ હોય છે એમાં તો લાકડાનો જ હોય છે, એમાં શું કે અણી હોય છે, તે તળિયા સાથે જોડાયેલા હોય છે અને જમીનમાં ઊંડે ઉતરીને માટીને ચીરી ખોલવાનું કાર્ય કરે છે. બરોબર છે, જે અહીં આ રીતના કોષ જેવો ભાગ હોય તેને આપણે શેર અથવા તો કોષ કહીએ છીએ. ત્યાર પછી જે તળિયું અથવા તો જોંડું, આ ભાગ છે એ હળને જરૂરી ઊંડાઈ પર ટકાવી રાખવામાં અને તેને સ્થિર રાખવામાં મદદ કરે છે. બરોબર છે, આ તળિયું છે, અહીંયા તળિયાનો ભાગ જે આવતો હોય તે આખા હળને સ્થિર રાખવામાં મદદ કરે છે. બરોબર, આપણે ઘણી વાર થાય કે આ ભાગની શું જરૂર હોય તો યાદ રાખજો કે કોઈ ભાગ છે તેના માટે જરૂરી છે. તો તળિયું છે એનો ઉપયોગ શું થાય, આખા હળ છે, આખું હળ એને સ્થિર કરવામાં કોઈ મદદ કરતું હોય તો આપણે આ તળિયાનો ભાગ છે. ત્યાર પછી છે મધ્ય ભાગ. બરોબર છે, મધ્ય ભાગ છે એ શું કરે છે, એ બધા જે ભાગ છે એને એક સાથે જોઈન્ટ કરે છે. બરોબર, અહીં હેન્ડલ હોય, અહીં બીમ છે, કે આ જે તળિયાનો ભાગ ને આ જે કોષ છે એ બધા એક સાથે જોડવામાં જેનું કાર્ય છે તે છે આપણા મધ્ય ભાગ બોડીનું, જેને આપણે ધડ કહીએ છીએ. આ હળનો મુખ્ય સેન્ટ્રલ ભાગ છે, જેથી સાથે હળના બાકીના ત્રણેય ભાગો તળિયું, ઈસ અને હાથો જોડાયેલા હોય છે. ત્યાર પછી જે ઈસ એટલે કે બીમ, આ સામાન્ય રીતે એક લાંબુ લાકડાનું ચોસલું એટલે કે દાંડો હોય છે જેને હળમાં મુખ્ય ભાગને ધૂસરી વડે સાથે જોડે છે. બરોબર, અહીં આપણે ધૂસરી હોય એની સાથે જોડેલું હોય છે, જેમાં આપણે આપણા પ્રાણીઓને છે એ જોડી શકીએ છીએ અને આપણા ખેતરમાં જે ખેડ કરવી હોય એ પ્રાણીઓ દ્વારા થઈ શકે છે. ત્યાર પછી જે હાથો, હેન્ડલ, આ હળનો મુખ્ય ભાગ સાથે ઊભી રીતે જોડાયેલા હોય છે, જે લાકડાનો હાથો છે જેમની ખેડૂતો હળને પકડીને આખું નિયંત્રણ એટલે કંટ્રોલ કરે છે. બરોબર, અહીં જે ભાગ હોય એને આપણે હાથો કહીએ છીએ. જે ખેડૂત હોય એ અહીં આ છે હાથાને આપણે યોગ્ય દિશામાં, જે દિશામાં ફેરવવું એ દિશા દ્વારા એ નક્કી કરે છે. બરોબર, આખો ભાગ અહીંથી જોઈન્ટ હોય તો આ જે
સીધી લાઈનમાં ન જતું હોય તો એને આડાઅવળું કરવા માટે આપણે હેન્ડલ હાથા દ્વારા છે એ આડાઅવળું કરી શકીએ છીએ. બરોબર છે. તો દેશી હળ છે એને તમારી બાજુ શું કહે છે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. ત્યાર પછી છે મોલ્ડબોર્ડ હળ. બરોબર છે. તો મોલ્ડબોર્ડ હળના કાર્યો, હવે જે બધા હવે આવેલા એ દેશી હળ જોયું ને એક જ એવું હતું કે પ્રાણીઓ દ્વારા આપણે પૂર્વજો છે જે ચલાવતા હતા. હવેના જેટલા આપણા સાધનો છે ને આપણે બધા ટ્રેક્ટર દ્વારા જ ચલાવીએ છીએ. જેમાં પહેલું છે મોલ્ડબોર્ડ હળ. તો પહેલા જોઈએ મોલ્ડબોર્ડ હળના કાર્યો શું છે. બરોબર, મોલ્ડબોર્ડ છે શું કાર્યમાં આપણે આવે છે આપણા ખેતરમાં. તો પેલું છે માટીના ચાસને કાપવો, એટલે કે જમીનમાં આડો કાપવો પાડીને માટીના ભાગને અલગ કરવો. બરોબર. ત્યાર પછી માટીને ઉપર તરફ ઉઠલાવી, એટલે કે જે માટી નીચેની માટી છે એને ઉપર તરફ લઈ આવી, એટલે કે માટીને ઉપર તરફ ઉઠલાવી. ત્યાર પછી જે માટીને ઉથલાવવી કે નીચેની માટી ઉપર અને ઉપરની માટીને નીચે જાય તે રીતે આખો ચાસ ઉથલાવી દેવો. ત્યાર પછી છે માટીને ઝીણી અથવા તો પોચી કરવી. મોટા ઢેફા તોડીને માટીને એકદમ પોચી પણ આપણે આ મોલ્ડબોર્ડ દ્વારા કરી શકીએ છીએ. બરોબર, મોટા ઢેફા છે આપણા ખેતરમાં પડેલા હોય તો એમાં આપણે જે વાવીએ એને, હવે મોટા ઢેફા હોય તો પેલા તો આપણે શું ને બી વાવતા હોય ને, જે બીજ વાવતા હોય એ મોટા ઢેફા જો એની માથે આવી જાય તો એ બીજ છે એ બહાર જ ન આવી ગયા આપણે જમીનમાં. બરોબર છે. તો આપણે મોટા ઢેફા છે નાના કટકાઓમાં વિભાજન કરીને આપણા જમીનને પોચી બનાવવી જોઈએ. તો મોલ્ડબોર્ડ છે આ બધું કાર્ય કરી શકે છે. તો હવે એના આપણે મુખ્ય ભાગો જોઈએ. તો તેમાં પેલું છે કોષ. બરોબર છે. જે આપણે ઇન્ડિજિનિયસ પ્લાવ દેશી હળમાં જોયું એ રીતના આમાં પણ કોષ હોઈએ છે. આ એક અણીદાર અને ચમકતો લોખંડનો ભાગ છે. તે જમીનની સપાટીને નીચે આડો કાપો, એટલે કે હોરિઝોન્ટલ કટ પાડીને માટીને ચીરવાનું કાર્ય કરે છે. બરોબર છે. કઈ રીતના? હોરિઝોન્ટલ એટલે શું થાય? આડું. એક આડો આખો છે એ ભાગનો કાપ કરીને આપણે આ મોલ્ડબોર્ડ દ્વારા છે એ જમીનને કાપીએ છીએ. ત્યાર પછીનો ભાગ છે મોલ્ડબોર્ડ, કે આ હળનો વળાંકવાળો મોટો ભાગ છે જે કોષ દ્વારા કપાયેલી માટીને ઉપર ઉઠાવે છે અથવા તો ઉઠલાવે છે. બરોબર છે. આને આપણે મોલ્ડબોર્ડ પ્લાવ શું કામ કહીએ કે એમાં એક ભાગ છે મોલ્ડબોર્ડનો. બરોબર, એના કારણે જ આપણે આનું નામ મોલ્ડબોર્ડ પ્લાવ કહીએ છીએ. જે હળનો વળાંકવાળો મોટો ભાગ છે જેમાં કોષ દ્વારા કપાયેલી માટી. બરોબર છે. હવે અહીં કોષ આવી રીતના ચાલતી હોય તો એ માટી છે એ અહીં આવશે અને આ માટી છે ઉપરથી નીચે આવી રીતના ઉથલશે. તો એનું કાર્ય છે આપણે આ મોલ્ડબોર્ડ દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછીનો ભાગ છે લેન્સ સાઇડ. બરોબર, આ એક સપાટ લોખંડની પ્લેટ છે જે ચાસની દિવાલ એટલે કે ફૂરો વોલ સાથે ઘસાતી ચાલે છે, જેથી હળ એક તરફી દબાણ સહન કરીને સીધું ચાલી શકે. ત્યાર પછીનો ભાગ છે ફ્રોગ. આ હળના તળિયાનો એવો મધ્યસ્થ ભાગ છે જેની સાથે હળના બાકીના ત્રણેય મુખ્ય ભાગો જે કોષ છે, મોલ્ડબોર્ડ છે કે લેન્સ સાઇડ એ સ્ક્રૂ કે બોલ્ટથી ફિટ કરવામાં આવે છે. તે કાસ્ટ આયરન અને સ્ટીલનો બનેલો હોય છે. બરાબર. આગળ જે આપણે ઇન્ડિજિનિયસ પ્લાવ હતું જે બધા ભાગોને જોડતું હતું તેને આપણે શું કહેતા હતા? બોડી, એટલે તો મધ્યસ્થ ભાગ કહેતા હતા. આમાં આપણે શું કહીએ છીએ? મોલ્ડબોર્ડ પ્લાવમાં તેને આપણે ફ્રોગ કહીએ છીએ. આપણે જે ઇન્ડિજિનિયસ પ્લાવ છે, દેશી પ્લાવ છે, જે દેશી હળ છે એમાં વધારેમાં વધારે આપણે ખબર છે લાકડાનું બનેલું હોય છે. આ જે આપણે મોલ્ડબોર્ડ પ્લાવ છે એ શેનું વધારેમાં વધારે લોખંડ કે સ્ટીલનું બનેલું હોય છે. તો તેમાં યાદ રાખજો ફ્રોગનો જે ભાગ છે એ કાસ્ટ આયરન અથવા તો સ્ટીલનો બનેલો હોય છે. ત્યાર પછીનો ભાગ છે ટેલ પીસ. બરોબર છે. આ મોલ્ડબોર્ડના છેડે લંબાયેલો ભાગ છે જે ચાસની માટીને બરાબર વ્યવસ્થિત રીતે ઉથલાવવામાં મદદ કરે છે. તો હવે આપણે એનો ફોટામાં એના આપણે ભાગ વિશે જોઈએ. તો પેલું છે આપણે શેરથી. બરોબર છે. જે આપણું કોષ કહીએ છીએ ત્યાંથી શરૂઆત કરીએ તો આ આખો કોષનો ભાગ છે. બરોબર છે. આ ખોદવાનું કામ કરતું હોઈએ છે. આ જે મોલ્ડબોર્ડ ભાગ છે તમને કીધું એમ, તો અહીં આપણે જે માટી છે એ અહીં આવશે તો એ શું થશે? અહીંથી આમ ઉથલશે. બરોબર છે. ત્યાર પછી અહીં આપણે ફ્રોગનો ભાગ કીધો કે આ ફ્રોગનો ભાગ થયો એ શું કરે છે? ત્રણ ભાગને. બરોબર. આ બીમનો ભાગ છે, આ મોલ્ડબોર્ડનો ભાગ છે, આપણે ચેનનો ભાગ છે, બધાને અહીં જોઈન્ટ કરે છે. અહીં લેન્સ લાઇટ છે. આ જે પાછળની બાજુ તમે જો એ લેન્સ સાઇડ છે. તો આ બધા છે એ આપણા મોલ્ડબોર્ડ પ્લાવના મુખ્ય ભાગો છે. અને મોલ્ડબોર્ડ પ્લાવ કેવું દેખાય છે એ પણ તમને અહીં દર્શાવવામાં ફોટામાં સારી રીતના તમે જોઈ શકો છો. આને તમારી બાજુ શું કહે છે એ મને જરાક કોમેન્ટ સેક્શનમાં જણાવજો. ત્યાર પછી છે ડિસ્ક હળ. બરોબર છે. જેને આપણે ડિસ્ક પ્લાવ કહીએ છીએ, જેને આપણે બગી પણ કહેતા હોઈએ છીએ. બરોબર. બગીમાં આપણે એને બગી મારવી, જે આપણે ઊંડી ખેડ કરવી હોય ને, બહુ જાજી ઊંડી ખેડ. એ ભાઈ ખેડૂતો છે બહુ 3-4 વર્ષે છે એ પોતાના ખેતરમાં ઊંડી ખેડ કરતા હોય, કેમ કે આપણે વધારેમાં વધારે ખેડ કરતા હોય ક્યાં? આપણે ઉપર છલી. બરોબર છે. ઉપરની જમીનની ખેડ કરતા હોય ત્યારે નીચેની જમીન શું થઈ જાય છે? ખૂબ જ કડક થઈ જાય. બરોબર. કેમ કે આપણે ઉપરનો ઉપર જાજી ખેડ કરતા હોઈએ.
તો હવે જે નીચેનો ભાગ છે એને આપણે હવે 3-4 વર્ષે 2-3 વર્ષે આપણે એને ખેડ કરતી રહેવી જોઈએ, જેનાથી શું થાય કે એ જમીન છે એ પણ પોચી બની જાય ને ઉપરની જમીન છે નીચેની જમીન છે ઉપર આવી શકે. તો આપણે બગી મારતા હોઈએ છીએ, તો બગી કંઈક આવા ડિસ્ક પ્લાવ જેવી જ દેખાતી હોઈએ છે. આ એવું હળ છે જેમાં માટીને કાપવા અને ઉથલાવવા માટે લોખંડના ફાળાને બદલે અલગ અલગ ફિટ કરેલી મોટી ગોળની સ્ટીલની ડિસ્ક જેવું તવા, જેને આપણે તવા પણ કહીએ છીએ, એનો ઉપયોગ કરીએ છીએ. આ હળ ઘસવાને બદલે જમીન પર ગબડે એટલે કે રોલિંગ થાય છે, જેથી જમીન સાથેનું ઘર્ષણ ઓછું થાય. જે પરિસ્થિતિ કે જમીનમાં મોલબોર્ડ હળ બરાબર કામ ન કરી શકે ત્યાં ડિસ્ક હળ ખૂબ સારી રીતના કામ કરી શકે છે. બરાબર છે. મોલબોર્ડ હળ છે એને આપણે એક ઊંડાઈ સુધી જ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, ડિસ્ક હળનો આપણે જાજી ઊંડાઈનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે આ ડિસ્ક હળ છે, બરાબર, જે ડિસ્ક હળ છે, ડિસ્ક પ્લાવ છે, એમાંથી તમને 2 ક્વેશ્ચન પૂછાતા હોઈએ છે. એના છે એંગલ, બરોબર છે. એ એંગલ છે તમારે ખાસ યાદ રાખવાનો છે, જેને આપણે ખૂણા પણ કહીએ છીએ. એ ખૂણા તમારે ખાસ યાદ રાખવાનો છે. પેલું છે ટિલ્ટ એંગલ. ભાઈ કે ટિલ્ટ એંગલ કોને કહેવાય, ટિલ્ટ ખૂણો કોને કહેવાય? તો યાદ રાખજો, ડિસ્કની કાપતી ધાર એટલે કે કટિંગ એજ છે એનો ભાગ એક ઊભી રેખા એટલે કે વર્ટિકલ લાઇન સાથે નમેલો હોય, બરોબર, તેને આપણે ટિલ્ટ એંગલ કહીએ છીએ. બરોબર. અહીં તમે આ જે ડિસ્ક જોવો છો, આ તમને આ રીતના તમને ડિસ્ક દેખાય છે. હવે તમારે એક ઇમેજિનરી એટલે કે તમે અનુભવ કરવાનો, બરોબર, અનુભવ, ઇમેજિનેશન એટલે કે તમારે વિચારવાનું કે એક લાઈન અહીં છે, આવી રીતના વર્ટિકલ એટલે કે ઊભી લાઈન છે. હવે આ જે ડિસ્કની જે આ લાઈન છે એ તમે ધારેલી લાઈન છે એની સાથે જે એંગલ બનાવે એને આપણે ટિલ્ટ એંગલ કહીએ છીએ. સારા હળ એટલે કે ગુડ પ્લાવિંગ કરવા માટે એ ટિલ્ટ એંગલ છે કેટલું હોવું જોઈએ એ તમારે ખાસ યાદ રાખવાનું છે. આમાંથી MCQ પૂછાય છે, તો યાદ રાખજો 15 થી 25 અંશનો જો એંગલ હોય, ખૂણો હોય, તો એ તમારા ખેતરમાં હળ કરવા માટે સારામાં સારો એંગલ કહેવામાં આવે છે. હવે તમને આમાંથી એવો ક્વેશ્ચન પૂછાય કે ડિસ્ક પ્લાવ છે, એમાં ડિસ્ક પ્લાવ દ્વારા તમારા ખેતરમાં જો ડિસ્ક પ્લાવ દ્વારા તમારું ખેતર ખેડવામાં આવે તો એમાં જે આપણો ટિલ્ટ એંગલ છે, બરોબર છે, એ કેટલો રાખવો જોઈએ? તો યાદ રાખજો 15 થી 25 અંશ છે એ ટિલ્ટ એંગલ રાખવો જોઈએ. ત્યાર પછીનો એક એંગલ છે ડિસ્ક એંગલ, બરોબર છે. આગળનો જોઈ ગયા ટિલ્ટ એંગલ, હવે છે ડિસ્ક એંગલ. આ એવો કોણ છે જેના પર ડિસ્કની કાપતી ધારનો ભાગ ટ્રેક્ટર અથવા હળની આગળ વધવાની દિશા સાથે નમેલો હોય છે. સામાન્ય રીતે એક સારા હળ માટે ડિસ્ક છે 42 થી 45 અંશની વચ્ચે બદલાયેલો હોય છે, બરોબર છે. આ ડિસ્ક એંગલ કોને કહેવાય? તો જ્યારે ગતિની દિશા, બરોબર છે, આ રીતના જે રીતના ગતિની દિશા છે, બરોબર છે, આ ડિસ્ક એંગલ છે, આ કે ડિસ્ક છે, બરોબર, આ તમે જોયું, આ ગતિની દિશા છે. તો અહીં જે આ એંગલ બનાવે તેને આપણે ડિસ્ક એંગલ કહીએ છીએ. અને આ જે વર્ટિકલ લાઇન હોય ત્યાં જે આપણે આ એંગલ બનાવતો હોય, બરોબર, એને આપણે ટિલ્ટ એંગલ કહીએ છીએ. તો આ કેટલો હોવો જોઈએ? તો આ 42 થી 45 ડિગ્રી જેટલો હોવો જોઈએ, બરોબર છે. તો યાદ રાખજો, ટિલ્ટ એંગલ છે કેટલો? 15 થી 25, અને ડિસ્ક એંગલ છે 42 થી 45 હોય તો તમારા આ ડિસ્ક પ્લાવ દ્વારા સારામાં સારું ખેડાણ તમારા ખેતરમાં થઈ શકે છે. ખાસ આ એંગલ છે, આ ખૂણા છે, યાદ રાખજો. ટિલ્ટ એંગલ હોય તો 15 થી 25 અંશ અને ડિસ્ક એંગલ હોય તો 42 થી 45 અંશ. હવે જોઈએ ડિસ્ક હળના ફાયદા એટલે કે એડવાન્ટેજીસ ઓફ ધ ડિસ્ક પ્લાવ. તો આ તમારા ખાલી નોલેજ માટે છે. સખત અને સૂકી જમીનમાં ઉપયોગી, બરોબર છે. જે જમીન છે સખત થઈ ગઈ હોય કે સૂકી હોય, જેમાં કોઈ પણ પ્રકારનો ભેજ છે હાજર ન હોય, તો તેના માટે આ ડિસ્ક પ્લાવ છે સારામાં સારું છે. જે માટી ખૂબ જ કડક અને સૂકી હોય, જે સામાન્ય મોલબોર્ડ હળ જમીનમાં ફૂંકી ન શકતું હોય, ત્યાં હળને બળપૂર્વક જમીનમાં ઉતારી શકાય છે. ત્યાર પછી છે ચીકણી માટીમાં શ્રેષ્ઠ કામગીરી. ખૂબ ચીકણી માટીમાં જ્યાં મોલબોર્ડ હળ છે ચાલવાનું નથી, બરોબર. ખૂબ ચીકણી માટી હોય તો શું થશે કે ભાઈ મોલબોર્ડ છે ચાલશે નહીં, તો ત્યાં પણ તમે આ ડિસ્ક પ્લાવનો ઉપયોગ કરી શકો છો. ઊંડી ખેડ માટે વધુ ઉપયોગી, બરોબર છે, કેમ કે ડિસ્ક છે, બરોબર, જે વધારેમાં વધારે ઊંડા છે જઈ શકે છે. તમે એનું એંગલ છે, બરોબર, જે ડિસ્ક એંગલ છે એ બદલાવો કે ટિલ્ટ એંગલ બનાવો તો તમે વધારેમાં વધારે ઊંડી ખેડ કરી શકો છો. ત્યાર પછી છે પથરાળ જમીનમાં સલામત છે, કે ભાઈ પથરાળવાળી જમીનમાં પણ સાધન તૂટવાના કોઈ મોટા જોખમ વિના આ હળનો સુરક્ષિત રીતના ઉપયોગી કરી શકાય છે. ઓછી કે કાદવવાળી જમીન એટલે કે આપણે જે ઉપર જોઈએ ચીકણી માટીની જમીન છે, આવી નરમ અને છૂટી માટીમાં પણ તે ભરાય કે ચોટી ગયા વગર સરળતાથી ચાલે છે. આપણે જે
એમબી પ્લાવ જોયું તો એ એક રીતના શું હોય કે ભાઈ એ એક જગ્યાએ ચોટી જાય, બરોબર છે. પણ આજે આ ડિસ્ક પ્લાવ છે એ કોઈ જગ્યાએ ચોટી જશે નહીં. એ સાદાઈથી અને સરળતાથી છે એ આપણા ખેડ છે એ સરળતાથી કરી નાખશે. ત્યાર પછી છે ડિસ્ક હળના ગેરફાયદા. તો કચરો અને નીંદર ઢાંકવામાં નબળું છે કે જમીનની સપાટી પર જે કચરો હોય, સૂકું ઘાસ હોય કે નીંદર છે એની માટી નીચે દબાવવામાં આ હળ મોલ્ડબોર્ડ હળ જેટલું અસરકારક નથી, બરોબર. કારણ કે આપણે વાત કરેલી કે ભાઈ જે મોલ્ડબોર્ડ છે શું કરશે કે ઉપરની જે જમીન છે એમાં જ આપણું ખેડાણ કરશે, જ્યાં ડિસ્ક હળ છે શું ઊંડે સુધી ખેડાણ કરી શકે છે. ત્યાર પછી જે માટી વધુ ઢેફાવાળી રાખે છે કે મોલ્ડબોર્ડ હળની સરખામણીમાં આ હળ છે ખેડ કર્યા પછી માટીને થોડી વધુ ખરબચડી અથવા તો મોટા ઢેફાવાળી છોડે છે. શું કામ? ભાઈ ઊંડેથી ખેડ કરશે તો ઊંડું ગયું હશે ત્યારે આ ઊંડી જમીન આપણે જે કીધું કે ભાઈ બધામાં વધારે જમીનને આપણે ખેડ કરીએ તો ઉપરની જમીનને ખેડ કરતા હોય, નીચેની જમીન શું થઈ જશે? કડક થઈ જશે. તો હવે આ કડક જમીનને તમે તોડશો તો એમાંથી જે ઢેફા છે, બરોબર, એ શું થશે? બહુ મોટા ઢેફા છે એ ઉપરની તરફ આવશે. તો આપણે ડિસ્ક પ્લાવ દ્વારા જ્યારે પણ ખેડાણ કરશો તો આપણા ખેતરમાં વધારે મોટા ઢેફા જોવા મળશે. તો આ ઢેફાને પાછા તોડવા માટે આપણે એમબી પ્લાવનો જ ઉપયોગ કરવો પડશે. ત્યાર પછી જે વજનમાં ભારે એટલે કે સમાન કાર્યક્ષમતા ધરાવતા સામાન્ય હળની સરખામણીમાં ડિસ્ક હળ વજનમાં ઘણું વધારે હોય છે, બરોબર. જેને આપણે બગી કહીએ છીએ એનું વજન ખૂબ જ વધારે હોય છે. તેને ચલાવવા માટે પણ ટ્રેક્ટરને બહુ ઝાઝો પાવર એટલે કે વધારેમાં વધારે શક્તિ છે એ વાપરવી પડે છે બીજા અન્ય સાધનો કરતા. તો આપણે જે હળ છે ઇન્ડિજિનિયસ પ્લાવ, દેશી હળ વિશે જોઈ ગયા, એમબી પ્લાવ વિશે જોઈ ગયા અને ડિસ્ક પ્લાવ વિશે જોઈ ગયા. એમાં ક્યાં એમસીક્યુ કઈ રીતના પૂછાય છે એના વિશે પણ તમને ચર્ચા કરેલી. હવે આપણે જોશું રોટરી ટીલર એટલે કે રોટાવેટર એટલે શું. આની વાત તો આપણે હવે આને બધે રોટાવેટર જ કહીએ છીએ. કોઈ પણ જગ્યાએ જાઓ તમે આને રોટાવેટર જ કહેતા હોઈએ છીએ. તમારી બાજુ શું કહેતા હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો. આપણે આનો ઉપયોગ છે આપણો જે જમીન છે એને આખી ઉથલાવવા, બરોબર છે, એને શું કહે મિક્સ કરવા માટે આપણે રોટાવેટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ ખેતીનું એક ખૂબ જ મહત્વનું સાધન માનવામાં આવે છે કારણ કે માટીનો એકદમ ઝીણો ભૂકો કરીને તેને ઝડપથી મિક્સ કરી દે છે. તે ટ્રેક્ટરના પૈડા પર પડતા ખેંચાણના ભારને ઘટાડે છે કારણ કે તેની ફરતી બ્લેડ ટ્રેક્ટરને આગળ ધકેલવામાં પણ મદદ કરે છે. તે ટ્રેક્ટર પાછળ 3 પોઇન્ટેડ લિંકેજ, બરોબર, 3 પોઇન્ટેડ લિંકેજ સિસ્ટમની વાત આપણે ટ્રેક્ટરનો જે આગળનો લેક્ચર છે એમાં વાત કરેલી હતી કઈ રીતના કે આ રીતના છે, બરોબર છે. આ 3 વસ્તુ છે આપણે ટ્રેક્ટરમાં આપેલી હોઈએ છે જ્યાં તમે આ જે રોટાવેટર છે એને તમે જોઈન્ટ કરી શકો છો. એને આપણે 3 પોઇન્ટેડ લિંકેજ સિસ્ટમ કહીએ છીએ. હવે આમાં એક લખ્યું છે કે ટ્રેક્ટર છે પોતાની રીતના, તો યાદ રાખજો જે રોટાવેટર ચાલતું હોય ને, બરોબર છે, તો ટ્રેક્ટર છે ને એને તમે લીવર ન આપો, બરોબર છે, ટ્રેક્ટરને લીવર ન આપો ને તો પણ એ થોડું આગળ ચાલશે. શું કામ કે ભાઈ જ્યારે તમને ખબર છે કે રોટાવેટરમાં છે એ કેવું હોય, એમાં બ્લેડું છે આ રીતના ગોળ ફરતી હોઈએ છે. તો એ શું કરશે, ગોળ બ્લેડ છે એ પણ ટ્રેક્ટરને એટલો ફોર્સ આપશે કે એટલો ફોર્સ આપશે, એટલું બળ લગાડશે જેનાથી ટ્રેક્ટર છે એ પણ આગળ ચાલતું રહે. રોટાવેટરની પાછળ એક લેવલિંગ બોર્ડ, બરોબર છે, જે આપણે જમીનને સંપર્ક કરવાનું પાટિયું હોય છે જે ખેડાયેલી માટીને સરખી કરે છે. તેના બંને છેડે ઊંડાઈ નિયંત્રિત કરવા માટે વ્હીલ અને લીવર પણ આપેલા હોય છે, બરોબર છે. આપણે રોટાવેટરનો ફોટો છે આપણે આગળ છે એ લઈ કરજો. અહીં છે પાછળની બાજુ એક ફાટા જેવો ભાગ પણ હોય, બરોબર. તે શું કરે કે જે જમીન છે, બરોબર, જે અહીં જમીન મિક્સ થઈ ગયેલી હોય એને સમતલ પણ આ રોટાવેટર છે એ કરતું જાય છે, બરોબર છે. હવે આમાંથી ક્વેશ્ચન તો તમને આગળ એક કીધો કે ભાઈ પ્રાઇમરી ટીલેજ અને સેકન્ડરી ટીલેજ છે એમાં કયું સાધન વપરાતું હોય, તો રોટાવેટર છે બંનેમાં વપરાતું હોઈએ છે. હવે તમને એમાં ક્વેશ્ચન બીજા કેના પૂછે છે, એમાં જે આ બ્લેડ ઉપયોગ થાય ને એમાંથી પણ તમને ઘણીવાર ક્વેશ્ચન પૂછે છે. તો કયા પ્રકારની બ્લેડ હોય છે, તો પેલું છે એલ ટાઈપ બ્લેડ, બરોબર. જે બ્લેડ છે એ કચરો, ઘાસ અથવા તો અવશેષો વાળા ખેતરમાં ખૂબ સારું કામ આપે છે. તે નીંદણને કાપવામાં વધુ અસરકારક છે પરંતુ તે માટીનો બહુ વધારે ઝીણો ભૂકો કરી શકતી નથી. ત્યાર પછીની જે બ્લેડ છે તે ટ્વિસ્ટેડ બ્લેડ છે. આ બ્લેડ પ્રમાણમાં સાફ જમીનમાં ઊંડી ખેડ કરવા માટે વધુ અનુકૂળ છે. જો ખેતરમાં બહુ કચરો હોય તો તે બ્લેડ અને તેની સાફ પર વિતરાઈ જાય છે અને તે ભરાઈને ક્લોગિંગ થઈ જાય છે, બરોબર છે. કે આ રીતના થતું હોય તો શું થાય કે જમીન જે કચરો છે આ બ્લેડમાં ભરાઈ જાય અને ત્યાં ક્લોગિંગ થઈ જાય છે ટ્વિસ્ટેડ બ્લેડમાં. ત્યાર પછી જે સ્ટ્રેટ બ્લેડ, આ બ્લેડનો ઉપયોગ મુખ્યત્વે મલ્ચર્સમાં થાય છે અને તે ખાસ કરીને સેકન્ડરી ટીલેજ માટે વપરાય છે. તો આ ખાસિયત તમારે રાખવાનું છે, બરોબર છે. વાત કરેલી કઈ રીતે કે રોટાવેટર છે સેકન્ડરી ટીલેજમાં ઉપયોગ છે, એમાં પણ જે સ્ટ્રેટ બ્લેડ છે, બરોબર છે, સીધી બ્લેડ છે
એનો ઉપયોગ છે આપણે સેકન્ડરી ટિલેજ એટલે કે જે આપણે દ્વિતીયક ખેડાણ છે એમાં વધુમાં વધુ આપણે કોઈ બ્લેડનો ઉપયોગ કરતા હોય રોટાવેટરમાં તો તે છે સીધી બ્લેડ, જેને આપણે સ્ટ્રેટ બ્લેડ પણ કહીએ છીએ, જેના ફોટા અહીં તમને દર્શાવવામાં આવેલા છે, બરોબર છે, એલ શેપ, બરોબર. તો અહીં તમે આ જોયું, આ એલ શેપ બ્લેડ છે. ત્યાર પછી છે ટ્વિસ્ટેડ બ્લેડ, એટલે આ રીતના તમે જોયો, આ રીતના કઈ રીતના એને ટ્વિસ્ટેડ બ્લેડ કહેવામાં આવે છે કે આ રીતના આમાં પણ થોડીક વરેલી છે, અને આ છે સ્ટ્રેટ બ્લેડ, બરોબર છે. તો આ જે બ્લેડ છે એમાંથી પણ તમને ઘણીવાર MCQ પૂછાય છે, તો તમને એમ પણ પૂછી શકે કે નીચેનામાંથી કયા બ્લેડ છે રોટાવેટરમાં ઉપયોગ થાય છે, તો તમને 3 ઓપ્શન આપેલા હોય અને ડી ઓપ્શન આપેલો હોય કે આપેલ બધા, તો તમારે ઓપ્શન ટીક કરવાનો આપેલા બધા. ત્યાર પછી છે પ્રાથમિક જ આપણા ખેડાણમાં પ્રાઇમરી ટિલેજમાં છે ચિઝલ પ્લાવ, બરોબર છે. આ હળનો ઉપયોગ જમીનના નીચેના ભાગમાં જામી ગયેલા કડક એટલે કે કોમ્પેક્ટ ને તોડવા માટે થાય છે, જે આપણે સબસોલ કહીએ છીએ, બરોબર છે. એને તોડવા માટે આપણે ચિઝલ પ્લાવનો ઉપયોગ કરીએ છીએ. તે જમીનના કડક પડ એટલે કે હાર્ડ પાનને તોડવા અને ઊંડી ખેડ કરવા, બરોબર. જે 60 થી 70 સેન્ટીમીટર સુધી ઊંડાઈની ખેડ કરવી હોય તો આપણે ચિઝલ પ્લાવનો ઉપયોગ કરી શકીએ છીએ, બરોબર. આ બધું તમને MCQ યાદ રાખવાનું છે કે 60 થી 70 સેન્ટીમીટર ઊંડાઈ સુધી જો આપણે ખેડ કરવી હોય તો ક્યાં આપણે હળનો ઉપયોગ કરી શકીએ? ચિઝલ હળનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. કે ઉપરની માટીને બહુ ઉથલાવ્યા વગર કે નુકસાન પહોંચાડ્યા વગર નીચેનું પડ છે તોડે છે. આનાથી ઊંડી ખેડ થતાં જમીનનું સખત પડ તૂટે છે, જેના કારણે વરસાદનું પાણી જમીનમાં સરળતાથી ઉતરે છે અને પાકના મૂળના વિસ્તારમાં લાંબા સમય સુધી ભેજ સંગ્રહાયેલો રહે છે, બરોબર. આ અહીં આપણે તમને જોવા મળે છે ચિઝલ પ્લાવ, બરોબર છે. આ જે છે એને અલગથી પણ આપણે આમાં જોઈન્ટ કરી શકતા હોઈએ છીએ, જેને આપણે મોર પગલા પણ કહીએ છીએ, બરોબર. જેનો ઉપયોગ તો આપણે મોર પગલાનો ઉપયોગ છે આપણે છીછડી ખેડ માટે જ કરતા હોઈએ છીએ, બહુ જાડી ઊંડી ખેડ માટે નથી કરતા હોતા, પણ આપણે આ જે ચિઝલ પ્લાવ છે એના માટે આપણે ઊંડી ખેડનો ઉપયોગ કરીએ છીએ. તો આ જે ચિઝલ પ્લાવ છે એમાં આપણે એના ભાગો જોઈએ તો એવું છે રિવર્સિબલ કોર્સ છે, બરોબર છે, ટાઇન છે, ઈસ્ટ છે એટલે કે બીમ જેને કહીએ, કોર્સ સ્ટ્રાપ છે, ટોપ લિંક કનેક્શન છે, બરોબર. ટોપ લિંક એટલે આવડવા છે, જેને આપણે તમને 3 લિંકેજ સિસ્ટમમાં છે. તમે આને જો 3 લિંકેજ સિસ્ટમમાં કઈ રીતના જોઈન્ટ કરવામાં આવે તો અહીં આપણે ટ્રેક્ટરનો એક પાર્ટ છે અહીં છે, બરોબર. ત્યાર પછી નીચેના 2 જે હાઇડ્રોલિક પાસે આવેલા હોય એ ભાગ છે એ તમે અહીં જોઈન્ટ કરી શકો છો, તેને આપણે 3 પોઇન્ટેડ લિંકેજ સિસ્ટમ કહીએ છીએ. ત્યાર પછીના છે રીજ હળ, બરોબર છે. રીજ હળ કોને કહેવાય? તો આપણે જે પારા ચડાવવા માટે, બરોબર, આપણે કપાસ છે કે કેસ્ટર છે એમાં જે આપણે પારા ચડાવવા હોય, બરોબર, આપણે જ્યારે વાવેલું હોય ત્યારે આપણે પારા એટલા બધા ન ચડાવેલા છે, એ કપાસ એક ટાઈમનો લેન્થ થાય, એની લંબાઈ થઈ જાય ત્યારે આપણે પારા ચડાવતા હોઈએ છીએ. એમાં જે આપણે હળનો ઉપયોગ થાય છે, આપણે જે મશીનનો ઉપયોગ થાય છે જેને આપણે રીજ હળ કહીએ છીએ, જેને આપણે અત્યારે ખેડૂતો બધા પોતે ખોખું કહેતા હોય કે, બરોબર. જે અહીં તો તમને આ રીતના પાર્ટ આખો દેખાડો છે, પણ ખોખાનો ઉપયોગ કઈ રીતના કરતો હોય એની આખી રચના આ રીતના હોય. આ છે આ રીતના 2 જોઈન્ટ થયેલા હોય, અહીં આ ભાગ છે થોડો અણીવાળો નીચેનો ભાગ હોઈએ છે, એટલી જગ્યા હોઈએ છે જેમાંથી શું થાય કે અહીં છે પારો બનતો જાય, અહીંથી જ્યાં માટી આવતી જાય અને અહીં આ રીતના પારો છે એ બનતો જતો હોય, જેને આપણે ખેડૂતો ખોખું કહેતા હોઈએ છીએ. તમારી બાજુ રીજ હળને શું કહે છે તમે કોમેન્ટ સેક્શનમાં કહેજો. તો તેને ફરો, બરોબર છે, રાઇઝિંગ હળ અથવા તો ડબલ બોર્ડ હળ પણ કહીએ છીએ. તેનો ઉપયોગ ખેતરમાં પાળ અને ચાસ એટલે કે રીજ અને ફૂરો બનાવવા માટે તેમજ મગફળીમાં બટાકા કે શેરડી કે જેવા પાકોમાં છોડની આજુબાજુ માટી ચડાવવા અર્થિંગ અપ કરવા માટે આપણે ઉપયોગ કહીએ છીએ, બરોબર. તમને આમ પૂછે કે અર્થિંગ અપ કરવા માટે આપણે ક્યાં હળનો ઉપયોગ કરીએ તો યાદ રાખજો રીજ હળનો ઉપયોગ કરીએ છીએ. અને આ હળ છે કેવા આકારનું? ફાચર આકારનું હોય, બરોબર, વી શેપ હોય છે, બરોબર. ત્યાં તમે જોઈ શકો છો. ત્યાર પછી છે બેઝિન લિસ્ટ, બરોબર. આ સાધન છે ચાસની વચ્ચે નાના આડબંધ એટલે કે ડેમ્સ કે ખાડા બનાવે છે, જેથી વરસાદનું વહી જતું પાણી છે અટકે નહીં, જમીનમાં ભેજ સંગ્રહ થાય, બરોબર છે. આ મશીન છે આપણી બાજુ બહુ ઓછું જોવા મળે છે, તો તમારે ખાલી યાદ રાખવાનું છે. ત્યાર પછી જે સબસોઇલ હળ, બરોબર છે. કે સબસોઇલ એટલે શું કે ભાઈ સોઇલની નીચેનો ભાગ હોય એને આપણે સબસોઇલ કહીએ છીએ. તો આ ભાગને તોડવા માટે આપણે જેનો ઉપયોગ કરીએ તેને આપણે સબસોઇલ હળ કહીએ છીએ, બરોબર છે. જેમાં આપણે અગાઉ છે ડિસ્ક હળ છે જેને આપણે બગી કહીએ છીએ, એ પણ આપણે અગાઉ જોઈ ગયા. આ હળનો મુખ્ય ઉપયોગ સામાન્ય ખેતીના સાધનો કરતાં વધુ ઊંડાઈને જઈને જમીનને કડક હોય એને તોડવા માટે ઉપયોગ કરીએ છીએ. ભારે મશીનરી અવર જવરને કારણે અથવા એક જ સરખી ઊંડાઈએ સતત ખેડ કરવાને લીધે જમીનનું નીચેનું પડ આપણે આગળ વાત કરી એમ શું થઈ જાય? સખત બની જાય છે. અને સબસોઇલર છે આ પડને શું કરે છે? તોડી નાખે છે. તે જ રીતના ડિસ્ક પ્લાવ છે એ પણ આ રીતના, અને જે આપણે
ચિઝલ પ્લાવ જોઈ ગયા, એ પણ આપણા જે સબસોઇલનો ભાગ છે એને તોડે છે. આ સાધનમાં ખાસિયત શું છે તો યાદ રાખજો કે આ સાધનના જે દાંતા છે, બરોબર, જે આપણે દાંતા કોને કહીએ, આ જે આપણે ખેડ કરતો જે ભાગ છે, બરોબર, આ ભાગને આપણે દાંતા કહેતા હોઈએ છીએ આપણી ભાષામાં. તો એ દાંતા છે, બરોબર, એ ચીઝલ હળ કરતાં પણ વધારે મજબૂત અને ભારે હોય છે. તેથી જે જમીનની અંદર 45 થી 75 સેન્ટીમીટરની ઊંડાઈ સુધી જઈને સખત પડનો ભૂકો કરી શકાય છે. આગળ આપણે જોયું હતું ત્યાં 60 સેન્ટીમીટર, 40 થી 60 સેન્ટીમીટરનું જોયું હતું. હવે આ 45 થી 75 સેન્ટીમીટરની ઊંડાઈ સુધી આપણું સબસોઇલ પ્લાવ છે એ કામ કરી શકે છે, બરોબર. જેમાં જે આ કોષ જેવો ભાગ છે, આ ભાગ છે ખૂબ જ અણીદાર હોય છે, જેથી શું થાય, બરોબર, તમે હાઇડ્રોલિક દ્વારા છે આને તમે અંદર સુધી થોડું નીચે વધારે બેસાડી શકો છો, જેથી આ કોષ છે એ વધારે અંદર ઊંડી જશે અને 75 સેન્ટીમીટર સુધી આપણું ખેતરમાં જે સબસોઇલનો ભાગ છે તેને તોડી નાખશે અને એ ભાગને છૂટો કરી દેશે, બરોબર. તો પ્રાઇમરી ટીલેજ વિશે આપણે બધી વિષયની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં તો હજી પણ તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવો. ત્યાર પછી છે ઇમ્પ્લિમેન્ટ ફોર સેકન્ડરી ટીલેજ. તો સેકન્ડરી ટીલેજના પહેલા યાદ રાખવાના છે એના સાધનો ક્યાં સેકન્ડરી ટીલેજ એટલે કે દ્વિતીય ખેતરમાં ક્યાં સાધનોનો ઉપયોગ થાય છે. તો પહેલું છે હેરો, ત્યાર પછી છે રોટરી ટીલર, બરોબર, જેને આપણે રોટાવેટર કહીએ છીએ, કલ્ટિવેટર અથવા તો સ્વીપ કલ્ટિવેટર, પછી લેન્ડ રોલર્સ અથવા તો પલ્વરાઇઝર્સ, બરોબર, જે આપણે રાઈસમાં ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી છે લેવલર્સ, બરોબર, જે આપણે જમીનને લેવલ કરવા માટે, બરોબર, સમતલ કરવા માટે જે લેવલર્સનો ઉપયોગ કરીએ છીએ, બરોબર, તે પણ એક સેકન્ડરી ટીલેજ એટલે કે ગૌણ ખેડના સાધનો છે. પહેલા જોઈએ હેરો અને તેના ઉપયોગો. ભાઈ હેરો છે એના ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ. તો હેરોનો ઉપયોગ છે આપણે ખેડ કરતા પહેલા એટલે કે બિફોર પ્લાવિંગ પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ. કઈ રીતના? તો જમીન પર ઉભેલા પાકના અવશેષો છે, જેમ કે મકાઈના સાઠા છે, કપાસના કારઠિયા, બરોબર, જે આપણે કપાસનો જે ઓલો કાચલા કહીએ ને એ રીતના કરાઠિયા અને નીંદણને કાપીને માટી સાથે ભેળવી દે છે, જેથી જમીનનું સંરક્ષણ થાય, બરોબર. તો આપણે હેરોનો ઉપયોગ છે ખાલી ટીલેજ પછી એટલે કે ખેડ પછી જ નથી કરી શકતા, એની પહેલા પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો હવે એમ ન કહેવાય કે ભાઈ પ્રાઇમરી ટીલેજમાં એનો ઉપયોગ થાય, નહીં. પ્રાઇમરી ટીલેજમાં છે એ હેરોનો ઉપયોગ કરતા નથી, કેમ કે હેરો છે એ ખેડ નથી કરતું, એ શું કરે છે, જે આપણા ઉભેલા પાકના અવશેષો છે, બરોબર છે, અથવા તો નીંદણ છે, તેને કાપીમાં શું કરે, માટી સાથે ભેળવી દે છે અને જમીનનું સંરક્ષણ કરે છે. ત્યાર પછી છે ખેડ કર્યા પછી આપણે હેરોનો ઉપયોગ કરીએ છીએ તો મોટા ઢેફા ભાંગીને માટીને એકદમ ઝીણી કરવા અને જમીનને વાવણી માટે ઉત્તમ બનાવવા માટે આપણે હેરોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યાર પછી પાકની આંતરખેડ એટલે કે પાકની સુવ્યવસ્થિત ખેતી અને આંતરખેડના કાર્યોમાં પણ મદદરૂપ થાય છે. આંતરખેડ એટલે શું કે આપણે પાક છે વાવી દીધો, વાવીને ઉગી ગયો, બરોબર છે, ઉગી ગયો પછી જો આપણે કોઈ પણ પ્રકારની ખેડ કરતા હોય તો તેને આપણે આંતરખેડ કહીએ છીએ. અને આ હેરોનો ઉપયોગ છે આપણે ખેડાણ પહેલા પણ કરી શકીએ છીએ, ખેડાણ પછી પણ કરી શકીએ છીએ અને આંતરખેડમાં પણ આપણે આ હેરોનો ઉપયોગ કરી શકીએ છીએ, બરોબર. જે અહીં તમને આ ડિસ્ક હેરો છે અને આપણે આ બ્લેડ હેરો છે, બરોબર, જેને આપણે રાપ હાંકવી એવું કહીએ, બરોબર, આપણે રાપ કહેતા હોઈએ છીએ, બરોબર. અહીં આપણે ઘણી પ્રકારની અલગ અલગ રાપ હોય છે કે અહીં તમે પાછો દાંતા છે અહીં રાખીને પછી બે રાપ અહીંયા જોઈન્ટ કરો ને એક રાપ અહીં જોઈન્ટ કરો તો તમે શું કે કપાસમાં છે એ તમે આંતરખેડ કરી શકો છો કે કોઈ પણ બીજા પાકમાં પણ તમે આંતરખેડ કરી શકો છો. તો હવે હેરો છે એના મુખ્ય પ્રકારો, બરોબર. તો એના બે પ્રકાર આગળ આપણે ફોટામાં જોયું. પેલું છે ડિસ્ક હેરો, જેમાં આપણે ડિસ્ક રાખવામાં આવેલી હોય. ત્યાર પછી છે બ્લેડ હેરો, જેમાં આપણે રાપ છે, બરોબર, જે બ્લેડ છે એમાં આપણે દાંતા સાથે કનેક્ટ કરેલી હોય છે. આ પ્રકારના હેરોમાં એક જ ધરી એટલે કે કોમન શાફ્ટ પર ગોળાકાર ફરતી ડિસ્ક એટલે કે તવા જેવો શેડ ગોઠવાયેલા હોય છે. એટલે સખત જમીન અને ખૂબ જ ઘાસ અથવા નીંદણવાળા ખેતરો માટે ઉત્તમ અને અનુકૂળ ગણાય છે, બરોબર. આ ગોળ છે, ડિસ્ક છે, એ એક જ ધરી સાથે જોઈન્ટ થયેલી હોય છે અને એને આપણે ચલાવતા હોઈએ છીએ. ત્યાર પછી છે બ્લેડ હેરો, જેને આપણે રાપ હાંકવી કહીએ. આ હેરો સામાન્ય રીતે ગુટાકા, બરોબર છે, ગુટાકા અથવા તો બખર તરીકે પણ ઓળખાય છે. તો યાદ રાખજો, બ્લેક હેરોને બીજા કયા નામથી ગુટાકા અથવા તો બખર તરીકે પણ ઓળખીએ છે. તેનું મુખ્ય કામ માટીનો ભૂકો કરવાનું, જમીન પર ભેજ જાળવી રાખવા માટે માટીનું આવરણ છે એને તૈયાર કરવાનું અને આંતરખેડ કરવાનું છે, બરોબર. આંતરખેડ તમને કેમ આગળ વાત કરેલી કે આ બ્લેડ છે એનો ઉપયોગ છે આપણે પાક વાવી ઉગી ગયો હોય ત્યારે પણ આપણે આ બ્લેડનો ઉપયોગ છે એ નીંદણને દૂર કરવા માટે કરતા હોઈએ છીએ, અથવા તો આપણે જે જમીનની ઉપરની સપાટી થોડી ઘણી કડક થઈ ગઈ હોય, બરોબર છે, તો એને ઓછી કરવા માટે પણ આપણે આ રાપનો ઉપયોગ કરતા હોઈએ છીએ.
ત્યાર પછી છે હેરોના મુખ્ય પ્રકારો, જેમાં છે ડ્રેગ હેરો, બરાબર. ડ્રેગ હેરોમાં કોણ કોણ આવે તો યાદ રાખજો. પેલું છે સ્પાઇક ટૂથ હેરો. આ જે હેરો છે એ આપણી બાજુ આનો ઉપયોગ નહિવત, બરોબર છે, કોઈ જગ્યાએ જોયેલું નથી. એનો ઉપયોગ આપણે બહુ નહિવત કરીએ છીએ. તો એને તમારે ખાલી યાદ રાખવાનું છે કે એમાં ક્યાં ક્યાં ડ્રેગ હેરો તમને પૂછે કે ડ્રેગ હેરોના ક્યાં ક્યાં પ્રકાર છે. તો પેલું છે સ્પાઇક ટૂથ હેરો, જે હેરોમાં લાંબા ખીલા જેવા દાંતા, બરોબર, જે અહીં તમે લાંબા ખીલા જેવા જે દાંતા છે એવું હોય છે, જે માટીને હલાવવાનું કામ કરે છે. અને આનું મૂળભૂત માળખું છે, જે ફ્રેમ છે, એ મોટે ભાગે ત્રિકોણાકાર હોય છે, બરોબર છે. આ જે ભાગ છે એ ત્રિકોણાકારના હોય છે, બરાબર. અહીં ફોટામાં ભલે તમને લંબચોરસ દેખાડું, પણ હકીકતમાં એ ત્રિકોણાકારનો ભાગ હોય છે, જેને આપણે પેગ ટૂથ હેરો, ડ્રેગ હેરો અથવા તો સ્મૂધિંગ હેરો તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. સ્પાઇક ટૂથ હેરોને બીજા કયા નામ ઉપરથી પેગ ટૂથ હેરો, ડ્રેગ હેરો અથવા તો સ્મૂધિંગ હેરો તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો મુખ્ય ઉપયોગ છે ખેડ કર્યા પછી તરત જ જમીનને લીસી અને સમતલ કરવા માટે થાય છે, બરાબર. આપણે આની જગ્યાએ કેની વાત વાપરીએ છીએ, જેને આપણે ફાટો કહીએ, લેવલર છે, એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. ત્યાર પછી ડ્રેગ હેરોમાં બીજું છે સ્પ્રિંગ ટૂથ હેરો, બરોબર છે. તો આ હેરોની બનાવટ ઘણી ખરી છે એ સ્પાઇક ટૂથ હેરો જેવી જ હોય છે, પણ તેને સેક્શનમાં વેચાયેલા હોય છે. આનું મૂળભૂત માળખું છે મોટે ભાગે લોમચોરસ હોય, બરોબર. જે આ ભાગ છે આખે આખો લોમચોરસ હોય છે. જે આમાં આપણે વાત કરેલી એ કયા પ્રકારનો, ત્રિકોણાકારનો હોય છે, બરોબર. એ ખાસ તમારે યાદ રાખવાનું છે. આ સેક્શનની પહોળાઈ છે સામાન્ય રીતે 0.9 થી 1.7 મીટર સુધીની હોય છે, અને દરેક સેક્શનમાં 7 થી 12 સ્પ્રિંગ વાળા દાંતા છે એ અહીં આવેલા હોય છે, બરોબર. તમે આ દાંતા તમે જોઈ શકો છો, જે આવા રીતના હાવ ઝીણા ઝીણા દાંતા છે. અને આનું કામ પણ એક સમતલ કરવા, તમારી જમીનની જે પ્રાથમિક ખેડ થઈ ગઈ હોય પછી તેને સમતલ કરવા માટે આપણે આ સ્પ્રિંગ ટૂથ હેરો અથવા તો સ્પાઇક ટૂથ હેરોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને આ ડ્રેગ હેરોના જ ઉદાહરણો છે. ત્યાર પછી છે કલ્ટિવેટર, બરોબર છે. હવે રોટરી ટીલર છે, રોટાવેટર છે, એના વિશે તમને આગળ કહી દીધું છે કે રોટાવેટર છે એ શું કામ કરે છે, બરોબર. એ જમીનને મિક્સ કરે છે. એમાં 3 પ્રકારની બ્લેડ તમને જોવા મળે છે. એક એલ પ્રકારની છે, એક ટ્વિસ્ટેડ છે, અને બીજી ત્રીજી છે સ્ટ્રેટ, બરોબર. જે સ્ટ્રેટ બ્લેડ છે એ જ આપણે સેકન્ડરી ટીલેજ એટલે કે દ્વિતીય ખેડાણમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી જે કલ્ટિવેટર, જે આપણે સેકન્ડરી ટીલેજ એટલે કે દ્વિતીય ખેડાણમાં તેનો ઉપયોગ કરીએ છીએ. તો આ સાધનનો ઉપયોગ ટ્રેક્ટરની પાછળ ઝીણી અને ચોકસાઈપૂર્વકની કામગીરી કરવા માટે થાય છે, જેમાં ઢાફા ભાંગવા અથવા તો ખેડ કર્યા પછી ઉગી નીકળતા નીંદણને નાશ કરવા. તેની ઉપર છે એ સીડ બોક્સનો ઉપયોગ કરીને, બરોબર, ઓરણીનું ખાનું ગોઠવીને આપણે વાવણી પણ કરી શકીએ છીએ. કલ્ટિવેટરમાં સામાન્ય રીતે 7, 9, 11 અને 13 દાંતાઓ હોય છે. ટ્રેક્ટરથી ચાલતા કલ્ટિવેટરનું અંદાજિત કાર્યકાળ આયુષ્ય, બરોબર છે. આ ક્વેશ્ચન તમારે ખાસ યાદ રાખવાનો છે. ટ્રેક્ટરથી ચાલતા કલ્ટિવેટરનું અંદાજિત કાર્યકાળ આયુષ્ય એટલે કે વર્કિંગ લાઈફ છે 2500 કલાક જેટલું હોય છે. પછી જે સ્વીપ કલ્ટિવેટર, તેનો ઉપયોગ મુખ્યત્વે સ્ટબલ મલ્ચ ફાર્મિંગ, બરોબર છે. પાકના અવશેષો છે જમીન પર રાખીને આપતો ભેજ માટે આપણે જે પાકના અવશેષો છે આપણે જમીન ઉપર રાખતા હોય એ સમયે આપણે કલ્ટિવેટર, સ્વીપ કલ્ટિવેટરનો ઉપયોગ કરીએ છીએ, જેમાં જમીનને તૈયાર કરવા માટે અને ખાસ કરીને મગફળીની કાપણી એટલે હાર્વેસ્ટિંગ કરવા માટે આપણે એનો સ્વીપ કલ્ટિવેટરનો ઉપયોગ કરીએ છીએ. તો અહીં તમને કલ્ટિવેટર દર્શાવવામાં આવેલું છે, બરોબર. જે આગળના પ્લાવ જેવું તમને દેખાશે, પણ આ એક અલગ છે અને આપણે એનો ઉપયોગ પણ અલગ રીતના જ કરીએ છીએ. ત્યાર પછી છે સેકન્ડરી ટીલેજમાં લેન્ડ રોલર્સ અથવા તો પલ્વેરાઇઝર, બરોબર. આ એવા સાધનો છે જેનો ઉપયોગ પ્રાથમિક અને ગૌણ ખેડ પછી વાવણી માટે વરાપ તૈયાર કરવા, આપણે જે આપણે સીડ બેડ છે એને તૈયાર કરવા માટે આપણે આ પલ્વરાઇઝર એટલે કે લેન્ડ રોલર્સનો ઉપયોગ કરીએ છીએ. તે માટીને દબાવીને એક સરખી કરે છે, બરોબર. જેનો ઉપયોગ આપણે રાઈસ માટે વધારેમાં વધારે કરતા હોઈએ છીએ. ત્યાર પછી છે લેવલર્સ, બરોબર. જેને આપણે જમીનને સમતલ કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ, બરોબર. સેકન્ડરી ટીલેજમાં આપણે આનો ઉપયોગ છે આપણે કરતા હોઈએ, જેને આપણે કહીએ કે જમીનને સમતલ કરવા માટે ફાટો આંકવો, બરોબર. જેને આપણે આપણા ભાષામાં ફાટો આંકવો કહીએ એને આપણે લેવલર્સ કહીએ છીએ. જેનું મહત્વ છે કે ખેતીને જમીનને સમતલ કરવી એક કાયમી સુધારો કરવો છે. જે જમીનની વધઘટવાળી સપાટી એટલે જેને આપણે કંટ્રોલ્સ કહીએ છીએ અથવા સરખી અને લીસી બનાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ખેતીનું ઉત્પાદન અને ક્ષમતા વધારવા માટે ચોક્કસ ઉદ્દેશ્યો પૂરા કરવાનું જમીનનું લેવલિંગ કરવું ખૂબ જ જરૂરી છે, બરોબર. આપણે લેવલિંગ છે જમીનનું કરવું ખૂબ જ જરૂરી છે, કેમ કે જો આપણું જમીન છે આ રીતના ઉબડ ખાબડ હોય તો આપણે જો પાણી આપશું તો શું થશે કે પાણી છે એ અહીં પાણીનો ભરાવો જાજો થશે, અહીં પાણી છે નહીં રહે તો વધારે ભરાવો નહીં થાય, વળી અહીં પાણીનો ભરાવો વધારે થશે તો અહીં છે પાણી સુધી પહોંચે. પાણીને પહોંચવા માટે પણ વધારે સમય
લાગશે તો આપણું ખેતર છે આ રીતની જગ્યાએ આમ સમતલ હોય તો આપણું પાણી છે એ પણ સહેલાઈથી વહી શકે છે અને આપણે કોઈ પણ કાર્ય જે આંતરખેડ કરવી હોય, પ્રાથમિક ખેડ કરવી હોય, દ્વિતીય ખેડ કરવી હોય એ પણ સરળતાથી કરી શકીએ છીએ. તો આપણો જે પ્રાઇમરી ટિલેજ અને સેકન્ડરી ટિલેજ એટલે કે પ્રાથમિક ખેડાણ અને દ્વિતીય ખેડાણના જેટલા સાધનો છે એના વિશે મેં તમને બધી માહિતી આપી દીધી છે. એમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાશે એ પણ તમને મેં કહી દીધું છે. તો જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો લેક્ચરને લાઇક કરજો, તમારા જે ગ્રામ સેવકના તૈયારી કરતા મિત્રો છે તેને શેર કરી દેજો, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઇબ હજી સુધી ના કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. આપણા જે આ લેક્ચર છે હવે રેગ્યુલર વધારેમાં વધારે હું મારી પૂરતી કોશિશ કરું છું કે વધારે વધારે રેગ્યુલર આવે અને આવશે. બરોબર છે. આપણે હજી 1-2 સબ્જેક્ટ છે લેવાના છે. એ સબ્જેક્ટ તમારે લેવાઈ જશે. તમારી ગ્રામ સેવકનું જે એક્ઝામ છે એ ટૂંક સમયમાં આવશે એવું બધા લોકો કહે છે, બધા પાસેથી સાંભળવા જડે છે. પણ જ્યાં સુધી ગવર્મેન્ટમાંથી ઓફિશિયલી ના આવે ત્યાં સુધી તમારે વાંચતું રહેવાનું છે. તમે જેટલું વાંચેલું છે તેનું રિવિઝન કરતું રહેવાનું છે. બરોબર છે. ખાલી તમે વાંચેલું છે તો અને મારા લેક્ચર જોયા છે તો એમાંથી તમને યાદ રહી જશે, પણ તમે એનું રિવિઝન કરશો તો તમને વધુમાં વધુ તમને સ્યોરિટી મળશે અને તમને એ વસ્તુ ક્યારેય ભૂલાશે નહીં. તો ખાસ હવેનો સમય છે એ વધારેમાં વધારે રિવિઝનમાં આપજો. કેમ કે જો ડેટ આવી ગઈ તો એમાં તમને 1 મંથથી 1.5 મંથ સુધીનો તમને ટાઈમ મળશે. ક્યારે ડેટ આવશે, બરોબર છે, કેદી આવશે, ક્યારે એક્ઝામ લેવાશે, એ બધા ક્વેશ્ચન છે એને સાઈડમાં મૂકી દો. તમે તૈયારી કરો છો તો તમારું અત્યારનું ફોકસ જસ્ટ વાંચવામાં જ રાખો. બરોબર છે. ક્યારે એક્ઝામ આવશે એનું મતલબ કોઈ માણસ કહી ના શકે. જ્યાં સુધી ઓફિશિયલી ના આવે ત્યાં સુધી કોઈ નહીં કહી શકે. કેમ કે કોઈ માણસ છે ગવર્મેન્ટ સાથે એવી રીતના નથી સંકળાયેલ કે ભાઈ એ માણસ છે એને ખબર પડી જાય કે આ ભાઈ હમણાંની ડેટ આવી જશે એમ. એ લોકો બધા કહેતા હોય છે. તો તમારું અત્યારનું ફોકસ છે એક ખાલી વાંચવામાં, રિવિઝનમાં હોવું જોઈએ. તમારો ગ્રામ સેવકનો સિલેબસ છે એ બ્રોડ છે, બરોબર છે. તો તમારે જેટલું તમે હવે છે ને કોઈ નવીન વસ્તુ વાંચવા કરતા જેટલું વાંચેલું છે ને વધારેમાં વધારે રિવિઝન કરજો. કેમ કે હવે જો 2 મહિનામાં એક્ઝામ આવી ગઈ તો તમારે આ 2 મહિનામાં તમે જેટલું રિવાઇઝ કરેલું હશે, જે નવીન કરવા કરતાં તમે જે રિવાઇઝ કરેલું હશે એ જ તમને વધુમાં વધુ યાદ રહેશે અને તમને જ્યારે એક્ઝામમાં તમને એ ટોપિકમાંથી MCQ પૂછાશે તો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ નહીં રહે કે આ MCQનો જવાબ એ આવતો તો એ બી. તો રિવિઝન કરો, કોઈ પણ પ્રકારનું વિચાર્યા વગર કે ભાઈ ક્યારે એક્ઝામ આવશે, એ જ્યારે આવશે ત્યારે ઓફિશિયલી ડેટ છે એ તમને મળી જ જવાની છે. થોડોક કંટાળો આવતો હશે ભાઈ કે બહુ જ્યારે એક્ઝામ ના આવતી હોય ત્યારે થાય કે ભાઈ કંટાળો આવે, વાંચવાનું મન ના થાય, તો આ જ એ જ સમય છે જે તમે કોમ્પિટિટર તમારા જે છે એનાથી આગળ જવાનો આ જ એક સમય છે. બરોબર છે કે જ્યારે લોકો છે આળસ કરતા હોય, કંટાળતા હોય ત્યારે વાંચવાનું મૂકી દેતા હોઈએ છે. પણ તમે તમારી રીતના અડગ હોય, તમે વાંચતા હોય, રિવિઝન કરતા હોય અને કોઈ પણ પ્રકારનું તમે બીજું ના વિચારતા હોય કે ક્યારે પેપર આવશે, કે હવે મને કંટાળો આવે છે, કે હવે શું કરું, વાંચવું કે મૂકી દઉં, કે એવું બધું તમે ન વિચારો ને તમે ખાલી વાંચવામાં ફોકસ કરશો તો જે 500 સીટ છે ને એમાંથી તમારી 1 સીટ ફાઇનલ થઈ જશે. તો ક્યારે એક્ઝામ આવશે એ બધાનું ટેન્શન મૂકી દો. એ એક્ઝામ આવશે ત્યારે આવવાની જ છે. તમે અત્યારે ખાલી વાંચી શકો છો અને તમે એનું રિવિઝન કરી શકો છો. તો અત્યારે તમે તમારી તૈયારી છે એને એક તરફ આગળ વધારો. ત્યાર પછી એક વાત કરું કે આપણે આપણી એપ્લિકેશનમાં છે મોક ટેસ્ટ મૂકેલી છે. જો હજી સુધી તમે મોક ટેસ્ટ ના આપેલી હોય તો ફ્રી મોક ટેસ્ટ છે એને તમે 3 કલાકનો ટાઈમ કાઢીને એને આપો. હવે તમને ઘણીવાર એવા ક્વેશ્ચન થશે કે અમારો સિલેબસ હજી પૂર્ણ નથી થયો, તો શું તમે એક્ઝામ આવશે એ સમય સુધીમાં તમારો સિલેબસ પૂર્ણ થઈ જશે? નહીં થાય. તો સિલેબસ પૂર્ણ કોઈ દિવસ કોઈનો નથી થયો. કોઈ પણ ટોપર હોય એને પણ તમારે પૂછવાની છૂટ છે. એટલે સિલેબસ પૂર્ણ કરવો એ તમારું કામ નથી. તો જેટલો સિલેબસ છે, જેટલો સિલેબસ તમે વાંચેલો છે એ સિલેબસમાંથી તમે જેટલું વાંચેલું છે એટલી વસ્તુ તમને આવડવી જોઈએ. તો આ જે ફ્રી મોક ટેસ્ટ છે એમાં તમને વધારેમાં વધારે જાણવા જડશે કે મેં જેટલું વાંચેલું છે એમાંથી મને કેટલું આવડે છે. બરાબર છે. હવે એમાં તમને ઘણા ક્વેશ્ચન હશે. જો એમાં બંધારણના ક્વેશ્ચન હશે, ઇતિહાસના હશે, અંગ્રેજી વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ હશે. હવે ઘણા શું હોય કે બંધારણ નહીં વાંચ્યું હોય, ઇતિહાસ વાંચ્યો હોય છે, ઇંગ્લિશ વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ કરેલું હશે, તો હવે તમને બંધારણનો કોઈ પણ MCQ એમાં આવે અને તમારો ખોટો પડે તો એમાં કોઈ પણ પ્રકારનો અફસોસ કરવા જેવી બાબત નથી.
તો એમાં તમારે એમ નહીં કરવાનું કે ભાઈ મને આ એમસીક્યુ ન આવ્યો, કેમ કે તમે બંધારણ વાંચેલું જ નથી તો તમને એનો એમસીક્યુ નથી આવવાનો. પણ તમે એ જુઓ કે તમે અંગ્રેજી વ્યાકરણ કરેલું છે તો એમાંથી તમને કેટલા માર્ક્સ મળ્યા, ગુજરાતી છે તો એમાંથી તમને કયા એમસીક્યુ ખોટા પડ્યા, કેટલા સાચા પડ્યા, તમે ઇતિહાસ વાંચેલો છે તો ઇતિહાસના જે એમસીક્યુ છે એમાંથી તમને કેટલા સાચા પડ્યા કેટલા ખોટા પડ્યા એ તમારે જોવાનું છે. અને એમાંથી તમને ખબર પડશે કે ભાઈ હા મને આ વસ્તુ હજી આમાં જોવાનું છે તો તમે ઇતિહાસ છે એનું ફરીથી રિવિઝન કરો, ગુજરાતી વ્યાકરણનું રિવિઝન કરો, અંગ્રેજી વ્યાકરણનું રિવિઝન કરો. પછી જે એગ્રીકલ્ચરમાં તમારે કોઈ સબ્જેક્ટ બાકી હોય તો એના એમસીક્યુ તમારે નથી જોવાના, જે સિલેબસમાં તમે જોયેલું છે એ સબ્જેક્ટ તમારો ક્લિયર છે તો એ એમસીક્યુ તમે જુઓ કે એમાંથી મને હજી શું એમસીક્યુ છે એમાં શું મને નથી આવડતું, તો એમાંથી તમને ખબર પડશે કે એમાં મારે હજી રિવિઝન કરવાનું છે. અને હવે એ નહીં વિચારવાનું કે ભાઈ બંધારણના એમસીક્યુ નથી આવડે તો ચાલો હવે બંધારણ વાંચવા મળીએ, કેમ કે હવે તમારી પાસે એ સમય નથી અને ના જ હોવો જોઈએ કે તમે પાછો કોઈ નવો સબ્જેક્ટ પકડો. કેમ કે બહુ જાજો ટાઈમ હોય, હજી 4-5 મહિના હોય ને તમે આ કરો તો ઇટ્સ ઓકે, વેલ એન્ડ ગુડ છે. પણ હવે તમારી પાસે આવશે, જેના પર ડેટ આવશે તો તમને 1 મહિના કે 1.5 મહિનાનો ટાઈમ મળશે. તો 1-1.5 મહિનામાં તમે જો બંધારણ કરશો તો 1 મહિનો તમારો બંધારણમાં ચાલ્યો જશે. ભલે તમે 1-1 કલાક આપો તો એની જગ્યાએ તમે 1 કલાક છે એના રિવિઝન માટે આપશો તો તમારો જે આ સબ્જેક્ટ છે એ વધારેમાં વધારે ગાઢ થશે અને વધારેમાં વધારે તમને એમાંથી એમસીક્યુ કોઈ પણ પ્રકારનો ફેરવીને પણ પૂછેલો હશે તો તમને આવડી જશે. રિવિઝન કરવામાં કંટાળો આવશે હું માનું છું, પણ તમે એક ટાઈમ ટેબલ પ્રમાણે જ વાંચજો. ભાઈ એગ્રીકલ્ચરનો છે એનો આટલી કલાક આપો, અંગ્રેજી વ્યાકરણમાં ગુજરાતી વ્યાકરણમાં એટલી કલાક આપો, બરોબર છે. હવે એ રીતના ના વાંચો કે અંગ્રેજી છે તો અંગ્રેજી આખું પૂર્ણ કરી લો રિવિઝન, પછી ગુજરાતી, તો એ રીતના કરશો તો તમને કંટાળો આવશે. તો સબ્જેક્ટ વાઇઝ તમે ટાઈમ ટેબલ તમે તમારા અનુકૂળ પ્રમાણે બનાવો. અને હજી સુધી તમે આ જો ફ્રી મોક ટેસ્ટ છે આપણી એપ્લિકેશનની જે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે એમાં હજી સુધી ના દીધી હોય તો ફ્રી મોક ટેસ્ટ આપો. એમાં આપણે 11 મોક ટેસ્ટ બીજી પણ આપવાની છે, જેમાં 2 મોક ટેસ્ટ તમને આપી દીધી છે અને ત્રીજી મોક ટેસ્ટ છે આપણે ટૂંક સમયમાં ઉપલબ્ધ કરવાના છીએ. થોડાક કારણોસર છે અમારાથી થોડું લેટ થઈ ગયું છે, પણ ત્રીજી જે મોક ટેસ્ટ છે એ પણ તમને હમણાં જ ટૂંક સમયમાં આપણા એપ્લિકેશનમાં અવેલેબલ કરાવી દેશું. તો મોક ટેસ્ટ આપવી પણ જરૂરી છે. તો આજ માટે આટલું જ. જય હિન્દ, જય કિસાન.